હા જય શ્રી કૃષ્ણ. હા હો ઓફિસ જવાનું લેટ થાય છે અને બધું જઈ આવું. તમારે મંદિરે નથી જવાનું? મંદિરે તો જવાનું છે પણ આ મારે તને એક વાત કહેવાની હતી એટલે બેઠી છું. હું આમ જો આ ભાઈ છે ને આવે છે તો એને બસ સ્ટેન્ડે લેવા જવાનું છે, ઉતરે તો ત્યાંથી લેવા જવા પડે કે નહીં? લેવા જવા પડશે. હા જવું જ પડે ને. હવે એને આ શહેરમાં અજાણામાં કાંઈ ખબર હોય નહીં. આ રિક્ષાવાળા એ લૂંટી લે, વધારે આ ભાવ તમારી લે. બેગ એની કરતા છે ને નાસ્તો પણ તૈયાર છે ટિફિન તમારું. આ તો કાંઈ વાંધો નહીં, તો હું ભાઈ ને ભાભીને લઈ આવીશ. બીજું શું? એટલે હું વાટે બેઠી છું. મારે મંદિરે જાવું હતું પણ મેં કીધું હું તને કहीं જાઉં, ફોન આવ્યો તો ભાઈને લઈ આવજો. ભાઈ ને ભાભી બે આવે છે. હા તે વાંધો નહીં. તમારે મંદિર જવું છે ને? હા. આ તો તમે તો અત્યારે જઈ આવો મંદિરે, હું ભાઈ ભાભીને લઈ આવી. બરાબર? હા તે હારું. પાછો જો ભૂલી ન જાતો પછી ત્યાં એને બસમાં તો ઉતરીને ઊભું ન રહેવું પડે. હા હા તમે ચિંતા કરો માં, તમ તારે હું લઈ આવી પછી હું. હા બસ ઈ જ હું કેવા બેઠી હતી. તો જાવ હા તમે જાઓ તમે બરાબર. એ નિરાતે હાલજો હો. નિરાતે ચાલે ને અને બાપા. સાલ ઓઢીને જાજો, ટાઈટ છે બહુ. જમવાનું શું બનાવ્યું છે આજે? તને કહું શાકનું બનાવ્યું છે. કાલ તને નાનું તે વાળી ભીંડાનું શાક નહીં બનાવવાનું તોય બનાવે. એક તો ભાવતું હોય નહીં ને પછી ત્યાં છે ને ખાવાની મજા ન આવે. એક તો ભૂખ લાગી હોય ને તમે ભીંડાના શાક બનાવો. 50 વાર કીધું છે કે ભીંડાનું શાક કોઈ દી ટિફિનમાં નહીં બનાવી દેવાનું, તોય તને સમજ નથી પડતી કાંઈ. તને કહું છું મોઢું હું બગાડીશો? ભાઈ ભાભી આવે ને તો લેવા નથી જવાના. ઓકે? કેમ? મને નથી ગમતા એ લોકો. જાતે આવતા રહેશે ને આવું હોય તો. કઈ આપણે કઈ ઠેકો નથી પકડ્યો એનો કે આવે તો લેવા જવાન મૂકવા જવાન. ગામડાના ગોબા આવે ભરખા ગામડાના. એ બુદ્ધિ વગરની હું બોલેનું ભાન છે. એ મારા ભાઈ ભાભી છે અને ગામડે બિચારાને અત્યારે ખેતીમાં કાંઈ નથી તો અહીંયા વી આવે છે તો લેવા તો જવા પડે કે નહીં? એને કાંઈ જોયું છે અહીંયા? કોઈ દી આવ્યા છે અહીંયા? જે હોય એ જોવો. મારી વાત સાંભળી લેજો. આ ભાઈ ભાભી આવે ને તો આપણે ભેગું નથી રહેવું. થોડા દિવસ આપણે અલગ થઈ જઈશું. બાકી એને અલગ રૂમ રાખી દેશું. જો મને એને ભેગું નહીં ગમતું પ્લીઝ. કેવી વાત કરે છે તું? નહીં ગમતું એટલે? એ હગા મારા ભાઈ ભાભી છે, કાંઈ પારકા નથી. એ અહીંયા આવીને આપણી ભેગા નો કોની ભેગા રહે? તમને ખબર છે મોટા ભાઈની હરકતો કેવી હોય, ભાભીની હરકતો કેવી હોય છે? હવે એ બિચારા ગામડામાં રહે છે એને થોડું કંઈ શહેરના જીવનની ખબર હોય. એ જેમ ગામડે રહેતા હોય એમ અહીંયા રહે. એને થોડું અહીંયા જ્યાં અને આપણે પહેલા ગામડે રહેતા હતા. આ તો આપણે શહેરમાં આવીને આપણે તમે શહેરમાં રહ્યા ગામડે, હું નથી રહી ગામડે. હા હું મારી જ શહેરમાં વાત, છે, મોટી થઈને નાની થઈ છું. હું મારી જ વાત કરું છું, બીજા કોઈની વાત નથી કરતો. અને આપણે પેલા બોલી જ કરી હતી કે આપણે બે એકલા જ રહેવાનું. છતાં પણ તમારા મમ્મીને સાચવ્યા છે મેં. હવે ભાઈ ભાભીને હું નહીં સાચવું. એટલે એકલા રહેવાનો મતલબ એવો ન હોય માને તો કાંઈ અલગ ન કરી નખાય. હા તો રાખીએ ને મેં એને. સાચવું છું ને એમને હું. પણ પછી બધાને સાચવવાની જવાબદારી મારી નથી. અને આપણા ઘરમાં મને નહીં ગમતા એ લોકો આવશે તો. આપણું ઘર કેટલું મસ્ત છે ને બગાડી નાખશે એ લોકો. કાંઈ બગાડી ન નાખે એમ ભાભી ચોખ્ખા છે કામ ના તો. કઈ ચોખા નથી. હું ખબર છે ગામડે આવી હતી એકવાર. નોકરી માખ્યું જ બનતી હતી. મચ્છર ને માખ્યું ને જ્યાં હોય ત્યાં ગમે છાસ ને બાસ ને ઢોળાયેલું ફોડાયેલું. તો ગામડામાં છે ને બધું એવું જ હોય. ત્યાં બધું સારું સારું ઓરિજિનલ ખાવા મળે છે ને એટલે તમને એવું લાગે બધું. ઘર ચોખ્ખું રાખે ને તો માખી કેવું ના થાય. આ આપણે છે, આપણા ઘરમાં તમને કઈ જોવા મળે છે? અહીંયા હોય ખાતર કે ભેંસ માલ ઢોર કે કઈ એવું કઈ હોય અહીંયા? જે હોય. મને એનું કામ નથી ગમતું. પેલા તો એની ઉઠવાની રીત મને નથી ગમતી. સવારે 5 વાગે ઉઠે તો 5 તો આ નહીં ગમતું મને. સવારે 8 કેટલા 6 વાગ્યામાં નાસ્તો જોઈએ. આપણે 9 વાગે નાસ્તો કરીએ. 10 વાગ્યામાં રહોડામાં વહી જાય. નાસ્તાના ટાઈમે રહોડામાં રાંધવા વહી જાય. એ બધું અહીંયા હાલે, ગામડે નો તો હાલે. એ જ કહું છું કે એટલે મને નથી ગમતું. એને બપોરે 11 વાગે જમવા જોઈએ, સાંજે 7 વાગે જમવા જોઈએ. બપોરે 2 વાગે આપણે નવરા થઈને હુવા જાય તો બપોરે 2 વાગે મોટા ભાઈને ચા જોઈએ. 11 વાગ્યામાં ખાઈને 12 વાગ્યામાં હુઈ જાય ને 2 વાગે ઉઠી જાય. તઈ ઈ જો લોકો મને નહીં ગમતા એ લોકો. મેં તમને કહ્યું ને પેલા. જો મારી વાત સાંભળ, તું આવી રીતે છે ને ગુસ્સો ન કર અને હાથે કરી છે ને ઘરમાં આમ બખેડા ઉભા નહીં કરતી. ઈ અહીંયા રહી છે. મારી વાત સાંભળી મારી વાત સાંભળો આમ પેલા. પહેલા મારી વાત સાંભળી. પેલા મારી વાત સાંભળો. બોલો. હા બસ એમ. તમે ઈચ્છતા હોય કે આપણે બે માણસને આટલું બને છે ને આપણે આમ રોજ ઝઘડીએ તો તમે ભાઈ ભાભીને લેતા આવજો. અને બાકી જેમ આપણે પ્રેમથી રહેતા હતા ને એમ જ પ્રેમથી રહેવું હોય ને તો ભાઈ ભાભીને ન લાવતા. કેવી વાત કરે છે? અહીંયા થોડાક દિવસ માટે આવે છે તો બિચારા રે કે નહીં અહીંયા? થોડા દિવસ નહીં બાપા. અહીંયા કઈ હાલતું નથી એટલે અહીંયા જ રહેવાના છે હવે. તો અહીંયા રે તો હું થઈ ગયો. ઈ આની રીતે રે, આપણે આપણી રીતે રહીએ. તો પછી અલગ થઈ જાવ. હું અલગ થઈ જાઉં જીગું? તું શું વાત કરે છો તું? કે કારણ વગર અલગ થઈ જવાનું હોય? હા અને ભાઈઓ છે ને ભેગા હોય ને તો સારું લાગે. ભાઈ છે ને આપણે લાઈફસ્ટાઈલમાં જીવતા હોય ને તો સારા લાગે, બાકી નો સારા લાગે.
ફોન જો ભાઈનો ફોન આવ્યો. નથી લેવા જવા એને. અરે પણ કેવી વાત કરે છે તું? બિચારાનો ફોન આવે છે ને અટવાણા છે ક્યાંક હવે. જ્યાં અટવાણા હોય ત્યાં નથી જવાનું લેવા એને. આને કેમ સમજાવી મારે? સારું લાવો બીજું હું તમે નહીં સમજો કઈ વાત ને. જો લેવાનું છે તો બાકી મજા નહીં આવે, મને ખબર પડી ને લેવા ગયા તો. હા લાવો જોઈ લે મારે શું કરવું છે ને હું નહીં. હું કરું જ ને હું નહીં એમ નહીં હાલે. આ જો ભાઈ ભાભી આવે છે ને પાવર આવી ગયો એ આવશે તો શું કરશો તમે હજી? મારા ભાઈને જ વાત કરું બધી એની પાસે તમે સીધી ના થાય ત્યાંથી તમારી બીક લાગે છે. ભાઈ તમે કોઈના બાપથી બીવો છો ભમરાડાઓ. કઈ હુઈ જ નથી પડતી. આ જો ને આ રસ્તા કેવા, આ મકાનો કેવા. એ ખરખું લાગે બધું. પણ એમ નહીં, હા ફોન કર્યો હોત તો કે આપણને અહીંયાથી તેડી જાત. પણ ફોન નથી ઉપાડતો એને કઈ કામ આવી ગયું હોય ને એટલે નો આવ્યો. પણ તું ઉપાડી હું કામ કરશો? આ છે ને કોકને પૂછતા પૂછતા પોગી જાવ બીજું શું હોય ને. આ તો જો સિટીઓમાં કોઈ દેખાતુંય નથી અહીં શહેરમાં. અરે ભાઈ માણા નથી. આપણે અહીંયા આવવાની કોઈ ઈચ્છા હતી નહોતી ને. જો આ પાણીની તકલીફ ન હોત ને તો આપણે અહીંયા કોઈ દી આવત જ નહીં. પણ એમ નહીં, અહીં તો કાગડોય નથી ફરકતો ને આપણા ગામડામાં એ હવારમાં 6 વાગ્યા હોય તો માણા દેખાઈ પડે. વાત તો તારી સાચી છે. મને તો અહીંથી બધા જો કેડાય હરખા લાગે ને બધા મકાને હરખા જ લાગે છે. શું કરું આમાં તો? કયા રસ્તે જાઉં કઈ ખબર નથી પડતી. અહીંયા કોકને પૂછો ને. મને તો સોસાયટીનું નામે ભૂલાઈ ગયું છે. તને યાદ છે? ના રે ના. એ ઓલા બેન છે. એ બેન ઓરાવો તો. એમ રાયડું નો નખાય. અહીંયા ગામડું નથી જ બધા ઓળખતા હોય. શું તો મારી બેટી જવાબ નથી દેતી. અહીંયા કોઈને વખત ને જ કોઈ હાટું. એ તો આપણે ગામડામાં બધાને છે ને માનપાન આપી. અહીંયા એવું ન હોય યારમાં. એ તો મોઢું ફેરવીને વઈ ગઈ. એ ઓલા ભાઈ જાય એને પૂછો ને. ઈ કોઈ ધ્યાન ન દે. જોયું ને કોઈને ટાઈમ નથી આપડા હાટું અહીંયા. એ મોઢું ફેરવીને વયા ગયા. અહીંયા છે ને મને એવું લાગે છે કે શહેરમાં આવવાની જ ખોટું કર્યું છે. પણ હવે આપણે મજબૂર છે. શું કરી? અહીંયા પાણીના ફાફા છે એટલે અહીંયા તો આવવું પડે. એ જો તો ઓલી બિલ્ડિંગ તો જો હે આ પડી નો છે. ઈ થોડી પડી એ જાય. એવામાં નથી રહેતા ને મને લાગે બીક હો. મને કાઈ ખબર નથી ક્યાં રહે ઈ. આ કોકને પૂછવું પડશે ક્યાં રહે છે ઈ. નકર તો કેમ ખબર પડે? તો હું કરશું? આ તો વગડા જેવું લાગે છે મને આમાં તો. આ શેર છે કે વગડો છે કઈ ખબર જ નથી પડતી મને આમાં તો. જો ને ખાંડી કોર કોઈ નીકળતું ય નથી અહીંયા તો. લાઈટના થાંભલા તો આપણે દેહમાં હોય એવા જ છે. જો ને કેવડા મોટા મોટા. હા એ આપણા ખેતરની વસો વચ છે. આવો જો. વાત હાચી છે. કેને પૂછું? કાઈક તો કરું હવે. હું અહીંયા કઈ ઊભા રહે હું? એ ભાઈ અહીંયા આવો તો. અહીંયા આવો તો. અહીંયા લ્યો દીધો જવાબ લેતા છો. મને કેતા હતા આ બધા એક ખરખા જ હોય શેરના. કોઈ કોઈને પડી જ ન હોય. એ ભાઈ અહીંયા આવો ની થોડું. હાલો ને આપણે ગામડે વયા જાય માઈ ગયું. જો આવ્યા ઓલા ભાઈ હારા લાગે છે. જો આવ્યા. બોલો. ભાઈ અમે છે ને દેહમાંથી આવ્યા છે. મારે મારા ભાઈની ઘરે જવું છે પણ મને ખબર નથી. સોસાયટીનું નામ ભૂલાઈ ગયું છે. તો એડ્રેસ ફોન નંબર હા ફોન નંબર છે પણ એ ફોન નથી ઉપાડતો. એ લેવા આવવાનો હતો પણ કઈ સોસાયટી નામ ખબર છે? સોસાયટીનું નામ તો શું હતું કઈક અમૃત વિલા એવું કઈક કીધું હતું. અમૃત વિલા. હા એરિયા કયો કીધો તો? કામરેજ કીધું તું. બહુ યાદ નથી. કામરેજ તો છે. આ કામરેજ સાચું. આ કામરેજ જ છે. આ કામરેજ છે. પણ એમ નહીં આ આપણા ઘરનાનું નામ બતાવો ને ઓળખતા હોય તો. મારા ભાઈ ભાઈ નામ કયો? મારા ભાઈનું નામ રાજ છે. હા ભાઈ કઈ સોસાયટી કીધી તમે? અમૃત વિલા. હા અમૃત વિલા જ છે. હા બરોબર ને. હવે ઈ તારો હગો નથી કોઈ તે લાજ એ કાઢી. પણ તડકો લાગે છે. હા ઈ આ અમૃત વિલા ને. હા ઓલી પાછળની શેરી ખરી ને અહીંયાથી આ રોડ ખરો ને આ રોડ આમ વળી જાઓ ને એ વાહેને શેરીમાં આવશે અમૃત વિલા. અમૃત તો વિલા છે કે અમૃત દર્શન છે ખબર નથી. અમૃત છે એ મને ખબર છે. મારા ભાઈનું નામ રાજ છે. મારા પપ્પાનું નામ કરશનભાઈ. કંઈક રહેવા આવ્યા છે પણ શું છે ભાઈ સાચું કહું ને અમારા ગામડે પાણીની બહુ ઉપાધિ છે એટલે અમે અહીંયા આવ્યા છે. પણ એને ક્યાં બધું કયો છો? ખાલી ઘરનું એડ્રેસ પૂછો ને. હાઈ થઈ જાય. મેં કીધું ત્યાં જતા રહ્યો. બરોબર છે. મારે થોડું કામ છે હું નીકળું. પણ તમે ત્યાં જતા રહ્યો ન મળે ને તો પછી કઈક ફોન નંબર કે કઈક સેટિંગ કરજો. બીજું તો હું મોટા ભાઈ થોડુંક તમારે ભાઈ વખત હોય
તો થોડાક આગળ ખુદી મને દેખાડી જાવ ને, મને કાંઈ ખબર ન પડે. એક કામ કરો ને ભાઈ, તમે ન્યા જાઓ, મારે આમ જાવું છે, મારે આવડું જાવું છે ને તમારે આમ વળવાનું, મારે એ આમ હારું જવાનું. હારું કાંઈ વાંધો નહીં, અમે પૂછતા પૂછતા પૂગી જાહું. હા ભાઈ, પણ ખબર ન હોય હવે કોણ કેવા માણા હોય. હાલો ને ભાઈ, હવે હાલો, લોહી પીધું છે તમે તો. એ ઊભી તો રે, આ કાંઈ ગામડું નથી, ભૂલી પડાય. अगर ना मिलते इस जीवन में लेते जन्म दोबारा जन्म जन्म का साथ है. જન્મ જન્મ સાથ આપણા અરે! ભાઈ બહેન નો તો છે, પણ અરે! જો ઓલા બે ભાઈઓ જન્મ જન્મ નો સાથ કરશે ને તો મારું રામ નામ સત્ય થઈ જાહે. પણ બેન તું અહીંયા આવી, હાલ ઘરે. ઘરે નથી આવવું હવે. કેમ? આ ટાઈટ નહીં આવી, કેટલી ટાઈટ ટાઈટ તો ભગવાને તને એકને જ તારા પેટમાં ખાલી દીધી લાગે છે. શું કરવું હવે? કોણ છે ને હા હું તો વેવલો રહ્યો, વેવલો. બેન એવી વાત નથી, મારી વાત સાંભળ. જો ઉનાળામાં ગરમી એટલી પડી, પછી વરસાદ એટલો પડ્યો, એટલે મને બીક છે કે ટાઈટ એવી જ પડશે. તે તો પડવાની જ છે. જે કે આપણા મોટા બાપા મોટા કાકા જ નહીં થાય કે આપણે કેવું કાકા રોકાઈ જાવ ને રોકાઈ જાવ, ઓલા મોદી કાકાની જેમ. હા હા. અને અત્યારે બેન કઈ કામ હતું કે એમ જ આટો મારવા આવીશું? કામ હોય તો તારી પાસે આવી હોય ને, ઓલા અભાગ્યા ગુડાય છે ભમરાડા ઘેરે અહીંયા. અભાગ્યા ભમરાળા ઈ કોણ? તું ગીત ગાયું, મેં તને શું કીધું કે જન્મ જન્મ કા સાથ. મેં શું કીધું કે આપણા ભાઈ બહેનનો જન્મ જન્મ સાથ છે, પણ જો ઈ બે ભાઈઓનો સાથ થઈ જાય ને જન્મ જન્મનો, તો આપણું રામ નામ સત્ય થઈ જવાનું છે. એટલે કે મારા જેઠ ને મારા જેઠાણી ગુડાય છે. હાવ ત્યાં એને કઈક પ્રોબ્લેમ બંધુ બંધુ હાલે છે, હરખું નથી કાંઈ ધંધામાં પાકમાં કે એવું કાંઈ. તો ભમરાડ અહીંયા રહેવાના છે. મારે તો શું કરવું ને જ ખબર નહીં. ઢોળવાનો રહ્યો આખી જિંદગી બધાયની હાટું. એટલે તારો સટકી ગયો છે મગજ? હે મગજ તો છે ગરમ થઈ ગયો, છટકીને જ ગયો. તો પણ મારી વાત સાંભળ, આમાં તો તારે ખુશ થવું જોઈએ બેન. ખુશ શું થવું જોઈએ રે ભાઈ? લોકોના ઢોળા ઢોળવાના, અને કેવા ગોંધારીના છે મારા જેઠાણી, આખું ઘર બગાડી નાખશે. મારી મેલ જેવી હવેલીને હાવ પેલા ગામડાનું ગમાર્યું કરી નાખશે. મારી વાત સાંભળ બેન, તું વિચાર કર ને, ઈ જો ઘરે આવશે ને તો તારે સને હવે સુખના દિવસો આવશે. સુખના નહીં, દુઃખના દિવસો. દુઃખના એક તો ભમરાડા હરામનું ખાઈ જાહે અમારું, અને ઈ આવશે ને તો કોઈ મારે ઘરે બેનપણીઓને બોલાવે ને તો બેનપણીઓને નહીં બોલાવે. એક તો મારા હાહુન મેં ટોકી ટોકી નાક વાઢી વાઢીને આઈના બનાવ્યા છે મેં એને. હવે મારે એની વાહે મહેનત કરવાની 2 વર્ષ. મારા હાહુ વાહે 2 વર્ષ મળી ને ત્યારે એના સુધારો આવ્યો આટલો. અરે બેન પેલા મારી વાત તો સાંભળ. તું ઈ ઘરમાં આવે છે તો તું વિચાર કર કે તને કામવાળા મળી જાય. કામવાળા નહીં, હું કામવાળી બની જાય. અને એને તો રોટલા ખાવા જોઈએ, સવારમાં 6 વાગ્યામાં નાસ્તો જોઈએ. પાછા કે હીરામણ 11 વાગે કે વાળું તૈયાર, ઓલું શું કહેવાય, હા સારું કે એને બપોરા આપણે લંચ કહીએ ને તો કે બપોરા તૈયાર થઈ ગયા 11 વાગ્યામાં. હવે 11 વાગ્યામાં રાંધું ના હોય, હજી રહોડામાં ગયા ન હોય, તો એને ના જમવા જોઈએ. હવે આખો દી એની વાહે ને એની વાહે મારા દી બગડ. તો કઈ કર ને, તો આમાં કઈ કર ને. હવે બાકી હું આવતી રહું 6 મહિના ઘેર રોકાવા રિહામણે. ના ના રિહામણે હવે તારે નથી આવવાનું. હવે તું હજી કેમ વાત મગજમાં નથી બેહારતી મારી? તું વિચાર કર ને, દેહમાંથી આવે છે એટલે મહેનતો બહુ હોય છે. હે કારણ કે દેહના લોકો છે એ વહેલા જાગે, ઘરનું બધું કામ કરી નાખે. તો તું એ વિચાર કર કે તારા જેઠને જેઠાણી આવે છે તો પછી તારે છે ને કાંઈ કામની બળતરા નહીં રહે. વગર પૈસે તને કામવાળા મળી જાય. હે જાણો નહીં, સમજાણું નહીં, જરીક સમજ બેન. તું મારી બેન છો, હજી વિચાર જ કરશે. વગર પૈસે કામ વાળા હું વગર પૈસે કામ વાળી બને એ છે એટલે. ના ના, તું અહીંયા પહેલેથી રહેશો હે, અને ઈ અત્યારે અહીંયા આવે છે તો પછી અહીંયા છે ને તારું હાલે છે આ ઘરમાં. અને બીજો કાંઈ પ્રોબ્લેમ આવે તો એ મને કહેજે ને. મને એ જ બીક છે કે ઈ આવશે ને મારું નહીં હાલે તો ઘરમાં. કારણ કે હજી આવ્યા નથી ને ત્યાં મારો ઘરવાળો ને મારા હાહુ એના ગુણગાન ગાવા માંડ્યા. કાંઈ વાંધો નહીં, ભલે એના ગુણગાન ગાતા, તું તારા ગુણગાન ગાજે. અને છે ને એની પાસે બધા ઘરના કામ કરાવજે. અને જો કામ કરવા ના પાડે પછી તારું અસલી રૂપ દેખાડજે. બરોબર? ઓકે, ડન ડનાડન. યાદ આવી ગયું, સમજાઈ ગયું શું કરવાનું. તારું કહેવાનું એવું છે કે અહીંયા આવે એટલે બધા ઘરના કામ એની પાસે કરાવો ને હું મહારાણી જેમ આમ ઠાટ પાટથી રાજ કરું એમ. હા બસ જો હવે તું સમજી મારી બેન. બાકી છે ને જીવનમાં જો દુઃખ હોય ને તો પાછળ સુખય હોય. અત્યાર સુધી તું દુઃખી હતી ને કે તારા જેઠાણી આવે છે,
પણ હવે તારા વિચાર બદલાઈ ગયા એટલે હવે તને છે ને આમ હોનાના દિવસો દેખાય. તારે આ હાથેથી હવે કઈ કામ નહીં કરવા પડે. કામ બધા એની માથે નાખી દેવાના. સમજી ગઈ? સમજાઈ ગયું. મારા જેઠ જેઠાણી ને આ ઘર માટે કામ વાળા લોકો અહીંયા આવે છે એ નક્કી છે. હવે આ તે શબ્દો વાપર્યા ને એ એક નંબર મને લાગ્યા. સમજી કાંઈ તું? નહીં. હા મારો ભાઈ, તારી પાસે ભગવાને બહુ બધું મગજ આપ્યું. તારા મગજને કોઈની નજર ન લાગે લે તારી મગજમાં ટપ્પો કરી દઉં કાઢું. અરે કાંઈ નહીં. હાર હવે હું જાઉં ઘેરે. આ તો જા ને કાંઈ એવું લાગે ને એટલે તરત તમ તારા ફોન જ કરજે. હું ડાયરેક્ટ ઘરે આવે. બરોબર? કપડાનું મશીન મૂકી દેવાનું છે, ખરાબ થઈ ગયું એમ કહી દેવાનું છે. હા. અને કપડાનું મશીન નથી મૂકવાનું. ઈ કપડા ધોઈ નાખશે. ખરાબ થઈ ગયું એમ જ કહી દેવાનું. હા. મશીન મૂકી ખરાબ થઈ ગયું, કપડા ધોયા હાથે. હા બસ. ગોદરા બોદરા બધું ધોયા. એવું લાગે પીન કાપી નાખજે. જા અત્યારે તમ તારા હો બેન. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેટલી ધૂળ છે હાવ. ઘહીને મારે પોતા મારવા છો. એ ભગવાન, જો તો આ કડુમાં હાવ ધૂળ બેહી ગઈશ. સલ્પા હા, આવતા વેત કેમ કામે લાગી ગઈ? આ લે. ઘડીક પોરો બોરો નો ખાઈ લેવાય? તમાર પગ દુખે છે, ઉભા રહ્યું, હું નીચે આવતી રહું. હા, હવે કયો. હા પણ હવે આવતા વેત તે કામ પકડી લીધું. આ ઘડીક પોરો તો ખાવો તો ને. જો મને છે ને નવરું બેહું ન ગમે, અને આમે ઓલી બિસાડી થાકી ન જાય સીગું, એના કરતા હું હંધી ઘરનું કામ કરી નાખું ને. એ જો શહેરમાં રહેતી હોય ને તેને આદત ન હોય આટલું બધું કામ કરવાની. આ છે ને હમણાં જો ઢેડી નાખું, લાદી કરી દઉં હમણાં ધોરા બગલા જેવી. ભાઈ પછી શાંતિથી થાય. હજી તો આવીશો ને ત્યાં કામ 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 કરે. અહીં બે દી નિરાત તો લે. હા, ત્યાં તમારા ગામડામાં તો કેટલું કામ હોય. ત્યાં કઈ પોરો હોય છે? અહીં આવીશો તો ઘડીક થોડોક પોરો ખા કે હા લે ને. એ હવે તો જો મારે અહીંયા જ રહેવાનું છે, હવે ક્યાં ગામડે જવાનું છે. હા તો ઈ તો આ તમે સારો વિચાર કર્યો. એ જો બે ભાઈ હારે રહેતા હોય તો કેવું સારું. આ તમારે બે બાયું સારું, બે ભાઈયું સારું. હે હા, મને તો બહુ ખુશી થાય કે મારા બે છોકરા હારે છે. હે ઓલા તો એકલા તમે ન્યા આને હારે ઠેક હું શું, પણ ન્યા તમે બે એકલા હોય ને તો મારો જીવ એવો ઓલો થાય એમ કે જો બિચારો ઓલો છોકરો એકલો ન્યા રહે છે, એની કરતા એ એન્જોય હારે રહીને તો બહુ સારું. પણ આ તમારા દીકરાને કામ મળી જાય ને તો સારું. હવે કઈક હા તે કામ ગોતવા ગયો છે? હા ગયા હશે, દેખાતા નથી એટલે કઈક તો કરવું તો પડશે ને. હવે આવતા વેદ બસ તે કામ પકડી લીધું અને એ કામ ગોતવા વયો ગયો. એમ નહીં કે એકાદ દી બે કાંઈક પોરો ખાય હા લઈએ. બા કેવી વાત કરો, આવી મોંઘવારીમાં કઈ બેઠું રેવાય? હા, આ ભાવ જો બધી વસ્તુના ભાવ વધી ગયા છે. આપણે આટલા હરખે હરખા ખાવા વાળા, પૂરું થાય બેઠા રહીએ તો? ઈ વાત હાચી હો. આ તમને કેટલી આમ સમજણ છે કે ખોટો બગાડ ન કરાય, બેહાય નય, મોંઘવારી વધી ગઈ એટલે ઈ સારું છે. જો આ મહેન્દ્ર ગયો છે ને તો એને કંઈક નોકરી મળી જાય ને એટલે સારું. એટલે તમારે બેયને સારું. આઈને રો ને એટલે મારી આખા મેં બે ભાઈ હોય ને એટલે મને થોડુંક સારું લાગે. ને બા અમારે તો છે ને ત્યાં ગામડામાં એવી હવે તો તકલીફો પડવા માંડી છે ને. આ પેલા છે ને ટાઈમ છે ને વર્ષો આમ વરસાદ થતો, હવે તો કોટાણે વરસાદ થાય છે. આ ચોમાસું ગણો, શિયાળું ગણો કે ઉનાળું ગણો, હંધે હરખી ઋતુ થઈ ગઈ છે. ક્યારેક તો એમ થાય વરસાદ પડે ને કે હું વાવવું આપણે. હા પણ હવે તો એવું જ થઈ ગયું છે ને. આ જો વરસાદ આવ્યો એટલે બધો પાક બળી ગયો કે નહીં, એટલે આખા વરસની મહેનત તમારે વહી જાય ને પછી આખો વરસ એમ થાય હું ખાવું એવું થાય. એની કરતા જો અહીં ગમે એવી આશા પાતળી નોકરી કરતા હોય ને આ મહિને હારો હાથમાં પગાર તો આવે. એ જ વાત છે. જો ગઈ વર્ષે છે ને કેટલો વરસાદ પડ્યો ને આ વર્ષે હાવ વરસાદ જ ન પડ્યો. હસોડું ગામમાં પાણી ખૂટી ગયું અમારે. હવે પાણી વગર તો હું વાવવું? હવે જો શિયાળામાં ઘઉં વાવીએ તો એને પાણી જોઈએ, હવે સૈણા વાવીએ તો એમાં પાણી ઓછું જોઈએ, પણ એટલું પાણી નથી. શું કરવું? એ તો મોટો વાંધો છે ને. વરસાદ આવે ત્યારે વધારે આવે ને ન આવે ત્યારે હસોડો ન આવે, અત્યારે દુકાળ પડે. બા હાવ પીવાને ફાફા થઈ ગયા છે. અમારે 10 દીએ નળ આવે, હવે ઈ પાછું કલાક આવે. હવે કલાકમાં તો કેટલું ભરાય? હવે કલાકમાં તો તમે લુગડા ધો કે કચરા પોતા કરો કે પીવાના ભરો, પીવાનું પાણી ભરાઈ રહેતા તો વયું જાય. એમાંય જો વાડીએ ગયા હોય ને તો કપડા મેલા દાઢ ભર્યા હોય, હવે એમાં કેટલું પાણી જોઈએ આપણે? જોઈ જ ને. આ ઢહડીને ધોવા પડે. ખેતરમાં કામ કરતા હોય તો વળિયા કેટલા હોય. તોય હું છે ને ઓલા અવેડે હાલીને અમે બાયું બધાય બેડા લઈને ફરવા જાય. ઈ ઓલો
કેટલો આઘો અવેડોસ ઈ થાય તી 5 કિલોમીટર થાય પણ પીવાનું તો ભરવા જાવું કે ન જાવું? જોજી આ કેટલી ઉપાધિ એની કરતા કાંઈ નહીં આપણે છે ને આઈને ને રોને અરે ઈ નો નડે કોઈ રૂ 5 કિલોમીટર તો અમને તો હાલવાની ટેવ હોય ને એટલે હાયલા જાય પણ આ ન્યા ઉપજ નથી થતી બા ઉપાદી છે પાણી વગર શું કરવું હા ખાવું તો ખરી ને ઈ તો છે જ ને ભાઈ એની કરતા એટલે હું ઈ જ કહું છું અહીંયા રહી જાઉં ને એટલે ઉપાધિ જ નહીં કઈ હા, હવે આ શું? પાણીની ને આ હારા મોળા વરહની ને ઘર હકાવાની ને ઉપાધિ નહીં હા બા હવે તમે છે ને અહીંયા ઉપાડીઓમાં એક તો પગ દુખે છે ને તમે છે ને બેહો ને હમણાં છે ને હું તમને ચા બનાવી દઉં હા તે વાંધો નહીં તમ તાર ઉતાવળ ન કરતી હા. આ નિરાતે કામ કરજે આપણે એ કાંઈ હા ઉતાવળ હવે નથી. ઉપાધિ મૂકી દ્યો હંતુ એ હા એ ભાઈ બે તો કામ છે કેમ અહીંયા બેઠા તડકે તડવાય છે? ના રે ના અહીંયા કહેવાનો ટાઢો અહીંયા અમુકની ગરમી થયા જો અહીંયા આવ્યો ભેગો આ હેરનો રંગ દેખાણો મોઢા ઉપર ગરમી નીકળી. આ તો તમને શું છે વાતાવરણ બદલે ને ભાઈ એટલે તમને એવું લાગે બીજું કઈ ના પાણી બદલો થાય ને એટલે થોડાક દી એવું લાગે પછી ફાવી જાય ને પછી વાંધો નહીં આવે તમને. આ જો તારા લુગડા પહેર્યા એટલા બધા ફીટ શું પહેરો તમે આવા શું પહેરો આવા સોના જેવા? ભાઈ ઈ તમે ગામડામાં ખુલતા પહેરો ને બધા દેશી કપડા એટલે તમે લાગે અહીંયા બધા આવા જ પહેરે અને ગામડા વાળા કપડા અહીંયા પહેરીએ ને તો હારા ન લાગે અહીંયા બધા અલગ પડી જાય આપણે. આ તારા તું મોકલ છો ને તો મને તો ગમતા નથી પણ આ તારા ભાભી કહે ને કે ભાઈ તમે આ હેર જેવા પહેરો ગામડામાં બહુ બધા મીડિયા પહેરવા આ પરે ને પહેરાવડાવે મને. તો પહેરો ને હારા જ લાગે છે કેટલા મસ્તી ના લાગે જોવો તો ગામડા કરતા તો કેવા ભાઈ હું હલાવી લઉં છું પણ ઠીક છે પણ હું કહું હા હું અહીંયા 8-10 દી આવ્યો છું હા આ કઈ નોકરી જડતી નથી તો કઈક મારા હાટું સારી નોકરી ગોઈત નહીં. નોકરી આ ઘરે બેહી બેહીને કંટાળો આવેલા જો તને ખબર ને અમે ગામડાના માણસો નવરા બેહીને મજા ન આવે છેલ્લે ઢેફા તો ઢેફા પણ ઉનાળામાં ભાંગવા વયા જાય ખેતરમાં. જો કાંઈક નોકરીનું જોઉં છું હાલો ને કારણ કે મારી ઓફિસમાં તો ભણતર માગે ભાઈ એટલે ભણતર વગર તો મેળ ન આવે તમે તો કઈ ભણ્યા નથી અને બીજું કેવું છે ત્યાં પટ્ટાવાળાની નોકરી છે પણ હાલે પટ્ટાવાળા એટલે ઓલો દરવાજે બેઠો હોય ઈ જ ને હા. આ તે મારે હાલે તું તારે એમાં કાંઈ વાંધો નહીં. ના ના હો, આપણે એવી નોકરી નથી કરવી કઈ વાત કરો તો પટાવાળા નોકરી કરાતી છે તો હું વાંધો પૈસા આવે ને. શું ભાઈ નકરા પૈસાને જ મહત્વ ન આપવાનું હોય આમાં છે ને થોડીક રેપ્યુટેશન પણ જાળવવી પડે ઈ હું રેપ હું કેસો એટલે કે થોડીક માન સન્માન આપણી ઇજ્જત પણ જોવી પડે આપણે પટ્ટાવાળા નોકરી છે ને ભાઈ આપણે ન શોભે. જો ભાઈ હું તને કહું ને એ વાત સાંભળ કામ છે ને કોઈ નાનું મોટું હોતું નથી કામ હોય હે. હા એ વાત હાચી તમારી કામ હોય કામ કરવું જોઈએ પણ અમુક કામ એવાય કરવા પડે કે જેમાં આપણું માન સન્માન જળવાય રહે. પણ હું તું તારે કોઈને કહે નહીં ને હું તારો ભાઈ છું હું કામ કરી નાખાય. કેવી વાત કરો છો તો આપણે કાંઈ તમે મારા ભાઈ છો હકથી કહેવાનું હું કામ નહીં કહેવાનું. પણ હું જો અહીંયા પટ્ટાવાળો થાવ અને તને એવું લાગતું હોય કે તો હું તું તારે કોઈને નહીં કહું. જુઓ મોટા ભાઈ મારે એવું કાંઈ કરવું નથી હો આપણે પટાવાળા નોકરી નથી કરી હું તમને બીજી એક નોકરીની વ્યવસ્થા કરી હું જોઈ કાંઈક આડાવડું. આમ જો અમારે શું હોય તને ખબર કારક તાર ભાભી થાકી જાય ને વાહિંદા કરતી હોય તો હું હોતે ને વાહિંદા કરી નાખું છું. કામ ગલા ભાઈ કામ હોય. હા એ ઘરની વાત છે ઘરમાં તો હું કારક કરી નાખું એવું ન હોય જીવન મજાનું જ મારે કરવું પડે પણ અહીંયા શું કામ હોય તું કરીશું. કારક એને મજાનું જ વાસણ ધોવા હોય કારક 5 દી અગવડતા હોય તે આપણે રહોડામાં ન જતા ઈ હારું ભાઈ મદદ કરવાની. થોડીક જાળવવી પડે ને આપણે હા. પણ આપણે છે ને પટ્ટાવાળા નોકરી કરવાનું ન થાય સમજાણું આપણે જે કરીએ છીએ ને એ હું કરું કે તમારે હાટું લાયક કામ હશે ને ગોતી ત્યાં સુધી આરામ કરો તમારે ક્યાં ઉતાવળ છે કામ કરવા એવું નથી ભાઈ આ મફતના રોટલા છે ને એક તો હેરમાં આ હજમ નથી થતા. મફતનો મફત જ ને એટલે કે આરામ કામ કર્યા વગરનું થોડું હજમ થાય આમાં. ભાઈ આ ઘરે તમારું જ છે તમે મારા ભાઈ છો તમારું એટલે એ મફતનું ન કહેવાય હકનું જ કહેવાય. અરે તારું ખાવ છું મતલબ મફત એમ કહું છું કે આમાં મહેનત કર્યા વગર નાખો ને એટલે પેટને મફતનું છું. કાંઈ વાંધો નહીં હું તમારી હાટું છે ને કાંઈક નોકરી એવી હશે ને તો ગોતી તમે છે ને બાકી બીજું કાંઈ વિચારો અને છે ને આવી કાંઈ હલકી બલકી નોકરી કરવાનું વિચારતા નહીં કાંઈ બાકી તમને આમ ફાવી તો જાય ને વાંધો નહીં આવે ને ધીમે ધીમે. ભાઈ બધું પરાયણનું થાય છે મને આ બધું ગીસ લાગે છે પણ હવે જુઓ ભાઈ આવું ક્યાં ભગવાન રૂઠ્યો છે ને એટલે જુઓ વર હારા મોડું હોય તો આપણે 5-15 દી મહિનો 2 મહિના 6 મહિના અહીંયા રહેવાનું જો આમાં હું ખબર છે તમે પહેલેથી ગામડામાં રાખ નહીં એટલે તમને છે ને આ શહેરની આબોહવા અને શહેરનું વાતાવરણ તમને એવું લાગે અહીંયા છે ને થોડીક ભાગદોડવાળી જિંદગી ત્યાં જેવી આપણે શાંતિ નહીં અહીંયા બધા નિરાયતે ઉઠવાવાળા શાંતિથી કામ કરવાવાળા ટાઢા સાંયે ત્યાં તમે તો શું છે
કે તડકામાં ને આપણે ખેતીવાડી વાળા એટલે બધું કરી લઈએ, પણ અહીંયા બધું ન હોય એટલે તમને થોડાક દેવું લાગશે, બાકી તમને ફાવી જાય વાંધો ને, ફાવી જાય ને પછી મજા આવશે. તને હાસું કહું છું, ત્યાં દેહમાં છે ને હું 4 વાગે ઉઠતો ને તો ગામમાં 10 જણા મને હામાં મળતા, બધાય ઉઠી જતા હોય. અને અહીંયા હું જો 4 વાગે તો કૂતરા વાયા થાય છે એલા. પણ તમે હું કેમ 4 વાગે ઉઠવાય? નહીં ઉઠવાનું, અહીંયા નિરાતે 7-8 વાગે ઉઠવાનું ભાઈ. અહીંયા બધું એવું જ હોય, અહીંની જિંદગી એવી છે બધી, સમજાણું? 8 વાગ્યા સુધી કેમ હોવું એલા? જો ઈ ગામડામાં બધું સારું લાગે, અહીંયા નો કઈ જરૂર, અહીંયા કામ જ ન હોય. તમે જાગીને શું કરો? હાલો મને કહો, અહીંયા કઈ કોઈ 5 વાગે 4 વાગે કામે કોઈ ન આવે. અહીંયા તો 10 વાગ્યા પછી તો નોકરી ચાલુ થાય અને 5 વાગે તો રજા પડી જાય. એટલે અહીં શાંતિવાળું જીવન છે. અને આમે તમે બહુ ઢળડા કર્યા છે, હવે આપણે કઈ કરવા નથી ઢળડા, તમે સમજાઈ ગયા? હવે આપણે જે કરીએ છીએ ને શાંતિથી આરામ કરો અને બેહો. તમે છે ને એવું લાગે તો આમ ચક્કર બક્કર મારી આવજો, ગાર્ડન છે ને પાછળ ત્યાં, બરાબર? હવે હું જાઉં, મારે થાય મોડું. હો સારું, નોકરીનું ન ભૂલતો ભાઈ, હું હા. થાકી ગયો છું નવરો. હું કઈ ગોતું તમારી હાટું, કઈ ગોતું. સારું હાલો, જય શ્રી કૃષ્ણ. એ તો કઈ જિંદગી કહેવાય? એ તો ખરા કોનાના નળિયા થાય તે ઊભા થવું. હું કામ કરું યાર, આડા એટલી ચડે છે. નાસ્તો બનાવવાને વાંધો આવે છે. ચીકુ લાઈ કઈ કામ હોય તો બંગા ખાસો એ રોહડામાં ઊભી ઊભી એ અત્યારમાં આરહ નો સડાવાય. આખો દી છે ને પછી આ આરહ જ સડે. ભાભી, હા તમને શું કીધું? કઈ કામ હોય તો હું તમને કહું. હા કામ તો બહુ બધું પડ્યું છે. તો એમાં લાઈને એવું છે- શું કરવાનું? લઈ હા શું પણ બનાવવાનું? મારી વાત તો સાંભળો. એમાં એવું છે ભાભી, કાલ આખી રાત છે ને મને પગ દુખતા હતા ને તો મને નીંદર નથી આવી. લે, હું લે, આખી પગ રાત દબાવી એ તો પછી આપણે નવરા થયા ને ત્યારે દબાઈ દેશું. પણ આ કામ કરવું પડે, બધું કામ થોડું તમને કહી દેવાય, તમે તો આ ઘરના મહેમાન છો તો. લે એમાં હું મહેમાન ક્યાંથી ને? આ મહેમાન કહેવાય? અમે અહીંયા જ રહેવાના છીએ, પછી મહેમાન છે ને આપણે તો બે દેરાણી જેઠાણી થાય હગ્યું. હા એ છે. તો તમે કામ કરી નાખશો મારા ભાગનું બધું? હા તો લાઈ ને હવે હું કામ કરવાનું છે? બોય લાઈ. હા, જો. મને જો આ તમારા ઘરમાં છે ને હજી અજાણ્યું લાગે, પણ મને 1-2 વાર કહી દેશ ને એટલે હંધી ખબર પડી જાય. એ હું Done. વળી આમ ડન, એટલે કે પાકું. આ બસ એમ બોલ ને હા, હવે. જો ભાભી પેલા છે ને મશીન ખરાબ થઈ ગયું છે અને મેં છે ને બધાય પડદા અને ચાદર ને એવું ધોવામાં કાઢ્યું છે, પલાળ્યું છે. તો બધાય કપડાં ધોવાના છે હાથેથી. પછી છે ને અગાસી ઉપરની ધોવાની છે. હા, રસોડાના કબાટના લાદીની સાફ અને ચીકણું ભર્યું જ ને તો એ પણ કરવું પડે એમ છે. અને આ નાસ્તો પણ હજી બધાનો બનાવવાનો બાકી છે. લ્યો આટલું જ કામ છે? પછી ફળિયું ને એ બધું વાળવાનું છે. અરે હંધુય થઈ જાય તું ઉપાધિ કરમાં. પેલા જો અસલ મજાનો છે ને નાસ્તો ગરમા ગરમ બનાવીને તમને બધાને ખવડાવી નાસ્તામાં દઉં. છે ને મસાલાવાળા થેપલા ખાવાના છે બધાને. એ અત્યારમાં તીખું ને તળેલું ન ખવાય. એ ને ભાખરી છે ને હમાઈનું ઘી સોપડી અને એક ભાખરી જો, ખાઈ લે ને એટલે આખો દી હાલે. તમારા દેરના આજે થેપલા ખાવા છે મસાલાવાળા, મેથી અને કોથમીર નાખીને, તો એ બનાવી આપજો ને. હા કાંઈ વાંધો નહીં હાલો. અને એમનું ટિફિન પણ બનાવવાનું છે. ટિફિનમાં સેવ ટમેટાનું શાક અને ભાખરી બનાવી દેવાના છે. હા હવે બીજું કઈ? ના બસ અત્યારે આટલું જ કામ છે. એટલું જ કામ? લ્યો આમાં હું હવે એમાં તો તું હાવ વિચારમાં પડી ગઈ. એટલું કામ કરવાનું બહુ ઢીલી હો. પણ તું હાવ આમ જો ને, પણ તું ક્યાંથી ન કરી હે? કામ ન કરી હે? મારે જેટલું કામ ન કરી હે. કાંઈ વાંધો નહીં, નિરાત રાખ ને તું. તારે છે ને ઘરની ઉપાધિ કઈ કરવાની નહીં. ને હજી કઈ કામ હોય તો કે, મને તો કામ કરવું બહુ ગમે. ભાભી, હા? આ મોટા ભાઈ પાસે કામ નથી ને, હા તો એમના માટે મારી પાસે કામ છે. જો એ કરે ને તો લે શું કામ છે વળી? છે ને અહીંયા અમારે એટલામાં લોન્ડ્રી નથી. લોન્ડ્રી એટલે કે ધોબી ન આવે કપડાં ધોવા માટે, હા? એ નથી. તો મોટા ભાઈ છે ને એ કપડાં આજુબાજુના ધોવા લઈ આવે ને ઇસ્ત્રી કરી દે ને, તેમાં બહુ એટલે બહુ સારા પૈસા મળે. તમને ખબર છે? એ એને નો કહેવાય. તારે શેઠને રાયડું પાડશે કેતીની કોઈ દી? જો ભાભી, હા આમ બેઠા છે બરાબર નવરા, તો કોઈ પાસે પૈસા વાપરવા લેવા ને માગવા ને એવું તો ન કરાય ને. તો એની ક્રેડિટ છે એ ડાઉન થઈ જાય, એનો ઈગો છે એ હર્ટ થાય. એટલે કે આ એમનું સ્વાભિમાન છે, આત્મસન્માન એ ખોવાઈ જાય ને. હાલો રાજે નાના ભાઈ છે, વાત સાચી, પણ નાના ભાઈ પાસે પછી રોજ તો પૈસા ન મગાય. કોઈક દીક નાના ભાઈને એમ થાય ને કે મારો મોટો ભાઈ તો મારી માથે પડ્યો, મારી પાસેથી પૈસા માંગ્યા કરે છે. એટલે ક્યારેક કોઈને પણ નફરત આવી જાય ને, તો આ છે ને તમે લોકો આ કપડાં ધોવો અને કપડાં ધોઈને ઇસ્ત્રી કરીને આપો ને, એમાં તમને રોજના 1000 રૂપિયાનું કામ થાય. એ વાત હાસી. આમ જો આપણે તો કોઈને કહેવાનું નહીં, મમ્મીને કે તમારા દેરને કહેવાનું નહીં, ખાલી હું ને તું ને મારા જેઠ જ આપણે 3 જણા જ. હા શું માર બેનને ખબર પડશે ને, તમારા દેરને ગોળ કાઢી નાખશે. કોણ કહે? એ આખો દિવસ અહીંયા હોય?
દિવસ હોય તો અને એ કાંઈ કહે તો ખરી, હું બેઠી નહીં આવડી મોટી તમ તારે. ભાભી રોજના 1000 રૂપિયા આવે, હાવ નવરા બેઠા, મારા જેઠને મહિને 30,000 રૂપિયાનું કામ થાય. હા ઈ આમે 30,000 રૂપિયા કોના બાપના? હા ઈ વાત હાસી છે હો. 3 તો 3 આવ્યા તો ખરી, નવરા બેહું એના કરતા તો આ કામ કરી લેવું હારું. હા, પછી ને એમાંથી આ જે ઘરે હાબુ ને પાવડર ને પાણી ને વપરાય ને, તમારે મને એના પૈસા એમાંથી આપી દેવાના, જેથી કરીને હું કાલ સવારે તમને એમ ના કહી શકું કે તમે અમારું બધું વાપર્યું હતું એમ. લે આ 30,000 આવશે એ હું તને જ દઈ દેવાની ને. હા, એવું છે. હા એમાં આપણું જ છે, હવે એમાં હું તારે જ હાસવાનું છે બધું. મને તો જઈ એને મને કામ કરવું ગમે. હા, તો એવું આમે તમે કામઢા છો, કપડાં હોય તો 20-25 જોડી કપડાં તમે આમ ધોઈ નાખતા હશો ને, તમે થાક તો નહીં લાગતો હોય એમાં તમને? હું થાક લાગે હવે. તો પછી આપણે બધાના શિયાળો આવે તો બધાના બ્લેન્કેટ ને એવું ધોવા લઈ લેવું જ. એક બ્લેન્કેટ 100 રૂપિયા પણ મળશે. જો પાણી આવે છે ને હમયનું, આપણે તાજો બોર છે, આપણે ગમે ત્યારે ગમે એટલું પાણી વાપરો, કોઈ દી પાણી ખૂટે જ નહીં. પાણી ધોમ અને જોયો પણ સોકું ભો ટાંકો કરીને- છે ને, ભો ટાંકો હે, આપણું અંદરનું બાથરૂમ કેવડું છે, સંડાસ બાથરૂમ હા. એવડો ભો ટાંકો છે, એટલે કે 15 દિવસથી પાણી ન આવે ને તોય ના ખૂટે. તો વાંધો ને પછી સોખા કરીને દેવા પડે, નકર છે ને પછી માણા એમ કે જો આને ધોતાય નથી આવવા. કઈ નહીં, તો છે ને હું આડોસ પડોશમાં વાત કરી લઈશ, તમે વાત કરી લેજો, કાંઈ વાંધો આપણે નહીં. આ આ કરશું. તે સારું કામ સિંધી દીધું હો અમને. હવે લે ઉપાધી નહીં. મને એમ થાતું હતું કે નવરા બેઠા રોટલા તોડવા, આ એટલા હરખે હરખા માણા રૂપિયા તો વપરાય ને. કાંઈ વાંધો એટલે નહીં, જ. ઉપાધી ન કરતી. કાંઈ નહીં, તમે આ મસાલા થેપલા બનાવી દો. જો મસાલી છે ને ઓલા ખાનામાં છે, કાઠરોટની આ ખાનામાં છે, અને લોઢી ને ઈ બધું આમાં પડ્યું છે, પાટલી વેલણ જો આ ઉપરના ખાનામાં છે, બધું લઈ મેથી લેજો. શેમાં છે? મેથીની સામે ફ્રીજમાં પડી છે, સમારેલા ત્યારે જ પડ્યા છે. ઠીક, કાંઈ વાંધો નહીં. હાલ તને હાલશે ને થેપલા? હા હા, મને તમ તાર બધું હાલશે. હા તો વાંધો નહીં. બીજું કઈ ખાવું હોય તો કહી દે. ના ના, અને પછી તમે નવરા થો ને ભાભી, તો મને આ પગના તલિયા દુખે, જરાક દબાઈ દેજો ને. હા કાંઈ વાંધો નહીં, એ કરી દઈશ. શું તું તારે આરામ કર, જા, તને દુખતો હોય તો પગ. હો? શું કહેતો હતો? ભાઈ નહીં ક્યાં ગયા છે? ભાઈ તો કંઈક નોકરી ગોતવા ગયો છે, ભાભી કામ કરે છે. નોકરી ગોતવા? હા, એને કેમ નોકરી ગોતે? તમને કોણ આય ઓળખતું હોય? પણ એને- તોય ગયો છે, જાવા દે ને ભલે ને. જો ગોતે ને તો મળે, ઘરે બેઠા તો કોઈ સામે દેવા નહીં આવે. આમ તો સારું જાય ને તો 5 માણા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો જય શ્રી આવો કૃષ્ણ, ભાઈ, આવો. આવો. કેમ છે? મજા મજા. આ તમે વોશિંગ્ટન ના બાજુ? હા પણ આમ જો, તમે આવ્યા તો ભલે આવ્યા, તો તમારી બેન ઘેર નથી હો? એ કઈક લેવા ગઈ છે. એવું છે? હા, ઈ થોડુંક લેવાનું હતું ને, કરિયાણું તો લેવા ગઈ. પણ મને સમજાણો નહીં, તમે આ વોશિંગ્ટન ના બાજુ કઈ ફોન બોન નહીં, નકર તમારો ફોન આવ્યા વગર તો તમે કોઈ દી આવતા નથી. જુઓ, મારી વાત સાંભળો. હું મને ખબર છે કે અત્યારે તમારી કેવી હાલત છે ઈ. પણ મને એક ફોન તો કરાય ને તમારે. એટલે કેવી હાલત કેવી છે? અમારી તો હારી છે, કઈ થયું છે? ના ના, કેટલું લેણું થયું છે? તમારી માથે કેટલા રૂપિયા છે? મારી માથે હા, કાંઈ લેણું નથી ભાઈ. મારે કઈ હું લેણું નથી, પણ જોવા આવું સુપ- કેમ બોલો છો ભાઈ? સુપાઓમાં તમે સુપાઓમાં, અને જે વાત હોય એ કયો તમ તારે. જોવો છો ભાઈ. નહીં, મારે તો તમે કોણ છો? મારા કોણ છો? હું તમારા હાળો છું. તો હું મારા હાલાથી હું કામ છુપાવું? તમે હાવ ભોળા સવો એટલે કદાચ વાત કરતા તમને શરમ આવતી હોય. હા, ભાઈ અમારે એવું કઈ છે જ નહીં. હોય તો અમે ન કહી દઈ. પણ એક મિનિટ, તમે આવી વાત કેમ કરો છો? હા, મેં તો તમને કઈ પૈસાનો ફોન નથી કર્યો. તમારી બેનનો કઈ ફોન આવ્યો હતો? માંગ્યા તા પૈસા કોઈએ? ને તો પછી કેમ આવું બોલો છો તમે? હવે મારી વાત સાંભળો. આ હું જે ઓફિસમાં કામ કરું છું ને, હું ત્યાં તમારા ભાઈ છે ને પટ્ટાવાળા નોકરી માંગવા આવ્યા હતા. હું હા, મારા ભાઈ ત્યાં પટ્ટાવાળા નોકરી માંગવા છે. તો એ તમે હા શું કહો છો? ભૂલ તો નથી થતી ને ભાઈ કે? અરે મારી ભૂલ કાંઈ નથી થતી. ઉભા રહો, આ અમારા ઓફિસમાંથી વિડીયો મેં ઓલા કેમેરામાંથી લઈ લીધો છે. આ જુઓ, આ તમારા ભાઈ મહેન્દ્રભાઈ જ છે ને. હા, આ તો ભાઈ જ છે. ભાઈ જ છે, પણ હવે તમે ભાઈને નોકરી પટ્ટાવાળાની મેં એને કીધું હતું મારી ઓફિસમાં પટ્ટાવાળા નોકરી ખાલી હતી, પણ થોડું કે પટ્ટાવાળા નોકરી હું એને કરાવવાનો છું. એટલે એને એમ થાય ને. લેણું બેણું કે એવું એવું કાંઈ નથી અશોકભાઈ, પણ આ મારા ભાઈને છે ને દેહમાંથી અહીંયા આવ્યા છે ને તો કામ ગોતવાની ઉતાવળ છે, હા. એટલે ગમે ઈ કામ કરવા માંગે છે. એને ઘરે બેહું ન ગમે ને, એટલે જે મળે ને ઈ નોકરી અત્યારે કરવા હાટુથી આવ્યા હોય. મારું કહેવાનું છે બહુ ભણેલા તો છે નહીં. આપણે પટ્ટાવાળા નોકરી તો કરાય નહીં, પણ આ 5 માણસ છે આપણું આબરૂ છે ને, હું આ પોસ્ટ ઉપર મારા ભાઈનું પટ્ટાવાળા નોકરી થોડો કરાવું. એટલે તો. મેં છે ને નક્કી કરી લીધું છે કે મારા ભાઈને સારી પોસ્ટ ઉપર બેહાડી સારી નોકરી કરી શીખવાડી દે, બાકી પટ્ટાવાળા નોકરી કરવા નથી. પણ ભાઈને આ હું છું, મેં ના પાડી તો હું કામ જાય છે? આબરૂ. હા, તમારા ઘરની વધારે આબરૂ છે, મારા ઘરની આબરૂ વધારે છે, એટલે એ કાઢવા માટે પણ આ દેહમાંથી એટલે જ આવ્યા લાગે છે.
એવું ન હાવ હોય. થોડું પણ હાવ થોડું આમ હોય. મને જ લાગ્યું કે કાંઈક લેણું બેણું થઈ ગયું છે એટલે નાની નોકરી ગોતવા આવ્યા છે. જો અશોકભાઈ તમે ખોટું વિચારી પણ રહ્યો હું ખોટું વિચારો હું ખોટું વિચારું છો. હે મારી વાત સાંભળો. આવી રીતે પટ્ટાવાળા નોકરી ગોતશે તો પછી એમ મારી બેન નો જેઠ થાય છે ખબર છે ને? ભાઈ મને ખબર છે પણ મારો ભાઈ નથી. જો મારી વાત સાંભળો હા. તમે છે ને શાંતિ રાખો. મારા ભાઈને હું પટ્ટાવાળા નોકરી કરાવવા નથી. આ તો હું છે કે એને કામ નથી હોતું, કીડીયું સડે ને એટલે ગમે કામ કરવા માંગે. 10,000 જોતા હોય તો મહિને હું આપે એને કહેજો. પણ ભાઈ એમ 10,000 એમ નો લે. ઈ છે ને કમાઈને ખાય એવો માણસ છે. તમે જો ને તોય લે નહીં. થોડુંક તો થોડુંક જેટલું મળે ને એટલું મહેનતના પૈસા લે. ઈ ગામડાના માણસ છે બરાબર, ઈ ખુદદારીથી જીવા હોય એટલે ઈ કોઈ દી છે ને કોઈની પાસેથી આમનામ પૈસા નો લે. તોય કાંક પાપ તો એનથી થઈ જ ગયું હોય છે તો જ આ વર્ષે પાણી ખૂટ્યું હોય. એટલે આ ભાઈ પણ- કે બે વાત કરો તો વરસ છે હારા મોડું થયા કરે. પણ આ એમ નહીં, અમારે એક દીકરાના પાપે વરહ મોડું થાય હે? આ તમે કેવી એમ વાત નહીં. કરો છો? જો આમાં 30% માણા એવા છે સારું વરસ થાય ને સારું હે એટલે ડાયરેક્ટ આમ પેલા તો સોમનાથના રસ્તે ચડાવે પણ જાય ડાયરેક્ટ દેવ. અને મોડો વરસ થાય ને હે તો એ સોમનાથ દાદા પાસે જાય કે દાદા થોડોક વરસાદ કરો ને. હવે આમ કાંઈ થોડું હોય હવે. જો અશોકભાઈ તમે છે ને આમાં ધીરા ન થાવ, તમે ચિંતા ન કરો. હા તમને જેટલી બળતરા છે ને એનાથી 3 ગણી બળતરા મારે છે. મારી આબરૂની પડી છે કારણ કે મારો ભાઈ છે એટલે આબરૂ પહેલા મારી જાય, તમારી તો પછી જાય. તો જરીક એને સમજાવજો. હું એને સમજાવી દઉં, તમે ચિંતા ન કરો બરાબર. હા. અને આવ્યા ને મને જાણ કરીને મને ગમ્યું. બરોબર પણ હવે તમારી બેન તો નથી લો, હું સા પાણી કરું, સા પાણી પીને જાજો. કાંઈ વાંધો નહીં. બિસ્ટોલ પડીશ કાંઈ? હું પીવું છું. તમારી જેવી આદત મને નથી અને તમારી બેન સામે નામે લેતા નીકળી દો. એ મારી જોડી કાઢી નાખશે. ચાલ મોટા ભાઈ. કઈ ભાઈ નોકરીએ જ આવશે. નોકરીએ? ક્યાં? હા, એક જગ્યાએ ઓફિસમાં હું ગયો હતો ને તો ત્યાં પટ્ટાવાળાની જગ્યા ખાલી હતી, મને આપી દીધી. હું જાઉં છું ત્યાં. મેં તમને ના નથી પાડી કે પટ્ટાવાળા નોકરી આપણે નથી કરવાની. પણ એમાં વાંધો શું છે? નોકરી ત્યાં ગયો તરત એને જરૂર હતી તો મને કે 10,000 પગાર આપાય ઈ કે. જો મારી વાત સાંભળો, તમે ક્યાં નોકરી માંગવા એ તમને ખબર છે? મને થોડી ખબર હોય, હું થોડા કે બધાને ઓળખું છું. ત્યાં મારો હાળો જોબ કરે છે એ કંપનીમાં. તમે ત્યાં પટ્ટાવાળા નોકરી માંગવા જતા અશોકભાઈ, હા એટલે મને જાણ થઈ. મેં તમને ના તો પાડી હતી કે તમારે પટ્ટાવાળા નોકરી નથી કરવાની, તો હું કામ ત્યાંથી ગયા હતા? પછી મને થોડી ખબર હોય તારા હાળો અહીંયા કામ કરે અરે છે. પણ મારો હાળો કદાચ હોય કે ન હોય એનાથી હું ફેર પડે, પણ પટ્ટાવાળા નોકરી તમારે નથી કરવાની. ના નથી પાડી મેં. ત્યાં તો મારી પાસે બધા કાગળિયા માંગ્યા, આધાર કાર્ડ ને એવું બધું. મેં આપી દીધું. ઈ કે સારું કાલ ભઈ આવજો, અટાણથી જ છે. તો હું જાઉં છું. જો ભાઈ મારી વાત સાંભળો, આ છે ને કાંઈ કરવા નથી. આપણે સારી નોકરી મળે ને તો કરી, બાકી પટ્ટાવાળા નોકરી નથી કરવાની. પણ હું વાંધો છે ઘરે બેન રોટલા તોડવાની કરતા તો નોકરી કરવી હારી. તો તમારે પટ્ટાવાળા નોકરી કરી લેવી છે. એમાં હું વાંધો? જો તમારે પટ્ટાવાળા નોકરી કરવી હોય ને તો તમે છે ને મારી ભેગા ન રહેતા, તમે અલગ રહેવા યાદ જજો. આ ગામમાં મારી આબરૂ છે, તમને ખબર પડે. આ સોસાયટીમાં બધાને ખબર પડે તો કેવું લાગે? જો મારી વાત સાંભળી લો, મેં તમને ચોખ્ખા શબ્દોમાં કહી દઉં છું, તમારે જો આવા જ ખેલ કરવા હોય ને તો તમે છે ને સાના મના અલગ રહેવા યાદ જજો. આમાં તું આવું હું કામ બોલશો? એવું જ બોલે ને. આ તમે છે ને આ મને કેવું ન જોઈએ, પણ આ ગામડાના માણસ જ રહે, એમાં કાંઈ સુધારો ન થાય. અહીંયા મારામાં પરિવર્તન છે, તમારામાં નથી થતું. ખબર ન પડે ને, પટ્ટાવાળા નોકરી કરવી છે. ભણ્યો નથી રાજુ એટલે ગામડામાં જ રહું ને. અહીંયા મને કોણ નોકરી દે હારી? હજારો કામ છે, બધા કામ થઈ જાય, બધા મળી રહે, કોઈ જરૂર નથી કે ભણતર બધામાં જરૂર પડે, પણ આપણે સમાજમાં રહેતા હોય ને એટલે એ રીતે રહેવું પડે. જે કરાતું હોય ને કરાય, ન કરવાનું ન કરાય. તો ભાઈ હું એમ માનું છું કે કોઈ કામ નાનું મોટું નથી હોતું. કામ હોય એટલે કામ કરી લેવાનું હોય. આપણે તો આપણા દી કેમ ટૂંકા થાય, પૈસા ક્યાંથી આવે એ જોવાનું હોય. જુઓ, પૈસાની હારોહાર છે ને માન સન્માન એ જળવાઈ રહેવું જોઈએ. તમને મેં પહેલા એ કીધું. કામ કરવાથી કોઈની આબરૂ નથી જાતી. તું સમજતો કેમ નથી? આપણે કોણ છીએ ને એ આપણને ખબર હોવી જોઈએ. આપણા બાપ કોણ હતા એ આપણને ખબર હોવી જોઈએ. આપણે કયા સમાજમાં જીવી છીએ, કયા કલ્ચરમાં જીવી છીએ આપણને ખબર હોવી જોઈએ. જે કરાતું હોય ને કરાય, ન કરવાના ખેલ ન કરાય. કાલ સવારે છોકરા મોટા થઈને વરાવાના હોય, 5 માણા વચ્ચે બેહવાનું હોય. મારે હું બધાની વચ્ચે બેઠો હોય મિટિંગમાં તો મને કોઈ પૂછે તારો ભાઈ હું કરે, મારે એમ પટ્ટાવાળો છે એમ કહું? હે એમ કહું? તારી આબરૂ જાય છે એમ ને? હું પટ્ટાવાળાની નોકરી કરીશ તો તારી આબરૂ જાય. હા, તું ભૂલી ગયો છો કે આપણા બાપ કોણ હતા, હે દાદા કોણ હતા, હું કોણ છું? તને ખબર ન હોય તો કહી દઉં. આપણી પાસે છે ને જમીન નહોતી. આ તારી ભાભી આવી ને પછી આપણે ઘરની જમીન લીધી છે. હે બાપુને પૂછીએ, અમે બધા દાડીઓ કરવા જતા એવી રીતે તને ભણાવ્યો છે, કાળી મજૂરી કરીને. હા
ભણાવી ગણાવીને તને શું કહેવાય ઓલી કાગળિયા આવે ડિગ્રી, હા ડિગ્રી અપાવી, પછી તું હેરમાં આવ્યો, તારા લગ્ન કરાવ્યા તો માને તારી હારે મોકલ્યા. બાપા ઉપર વહી જતી બોલાય એવું થાય. કોણ હતા એ જાણવા માટે? આ બધી ફિલોસોફીની વાતો છે મોટા ભાઈ. આ બધું છે ને વાતોમાં સારું લાગે. સમાજમાં જીવતા હોય ને એમાં એને નો એને બધું કહેવાય ગામના મોટા ગણના બંધાવા નથી જતા. ગામના મોઢે તો ગૌણા બાંધવા નથી જવાતું, પણ તમે લોકો સમજી જાવ ને અને ગૌણા બાંધી જો તો સારી વાત છે. કારણ કે કાળી મજૂરી કરીને જ તે છે ને તું અહીંયા પહોંચ્યો છો હેરમાં. એ ભૂલી ન જાતો મારા ભાઈ. હું કાંઈ ભૂલ્યો નથી ભાઈ. મને બધું યાદ જ છે કે ચપ્પલ પહેર્યા વગરનો સુરતમાં આવ્યો હતો અને અત્યારે બૂટ પહેરું છું. મને બધું યાદ છે. હું કાંઈ નથી ભૂલ્યો. મારી માતૃભૂમિને નથી ભૂલ્યો, મારી સંસ્કૃતિને નથી ભૂલ્યો. પણ જે સમાજમાં જીવતા હોય ને એની હારે આપણે જીવવું પડતું હોય છે. પણ હેરમાં આવીને તું નાના મોટાની મર્યાદા જરૂર ભૂલી ગયો છે. જો મોટા એ ભાઈ, વાત પાકી છે. હું કોઈની મર્યાદા ભૂલ્યો નથી. હું તમને છે ને વાસ્તવિકતા બતાવી રહ્યો છું. વાસ્તવિકતા તો અત્યારે મને એક જ દેખાય છે કે મને હરામનું ખાવું ગમતું નથી, નવરું બેહવું ગમતું નથી. એટલે મારી સામે જે કામ આવશે ને એ કામ હું કરવા તૈયાર છું. કારણ કે 5 પૈસો ઘરમાં આવશે ને તો મને સારું લાગશે કે હું મારી મહેનતનું ખાઉં છું. હું તમારો ભાઈ છું. મારી કમાણી હરામની કમાણી ન કહેવાય. તમે કોઈ પારકાનું નથી ખાતા. અરે મને ખબર છે કે તું મારો પોતાનો છો, પારકો નથી. અગો ભાઈ છો, તું મને આખી જિંદગી પાલવાય. પણ હું કામ કરું તો તને વાંધો શું છે? તમે કામ કરવા નથી મને કોઈ વાંધો નથી, પણ જે કામ કરવાના હોય કરો, ન કરવાના ન કરો. અને તમારે પટ્ટાવાળાની નોકરી કરવા જવા નથી. આ વસ્તુ યાદ રાખી લેજો. આ વાત મારે બીજી વાર ન કહેવી પડે. એક તારો હાશ, આ જો માંથી કપડાં લઈ આવી. હા લઈ આવ્યા ને. હા, ઓલા નામ કેવું હાવ ભૂલી ગઈ. હાચું કોણ ઓલા ભાભી? 2 માળનો બંગલો નથી? હા, હા. ધોરા કલરનું મકાન હા છે. દીપ્તિબેન ને એ લોકો. હા, એને ત્યાંથી લઈ આવી. સાચું કહો ને ભાભી, તમારી તો લોટરી લાગી ગઈ છે. લોટરી. કા? હા, તમને ખબર છે આડોશ પડોશમાં બધાને ખબર પડી ગઈ છે કે તમે આ લોન્ડ્રીનું કામ કરો છો, એટલે બધા લોકો અહીંયા જ દેવા આવવાના છે કપડાં ને એવું બધું. એ વાત હાસી, પણ હંધાઈને ખબર પડી જાય તો ને હંધાઈને તો ઠીક, પણ આ ઘરમાં ખબર પડી જાય તો મને ઈ છે ને બહુ બીક લાગે છે. લે હવે કઈ કોઈને ખબર નહીં પડે. હું છું ને આમ જોઉં, મેં તો બધાને એવું જ કીધું ભાભી ખોટું ના લગાડતા હો મારી વાતને, પણ તમારા હારા માટે કીધું છે. તારી વાતનું હું ખોટું લગાવવાનું હોય? તું અમારી જ છો, અમે તારા છીએ. મેં બધાને શું કીધું ખબર છે? અમારા ઘરે કામવાળી બેન આવે છે ને એના ઘરવાળાને લોન્ડ્રીનું છે, એટલે તમને કપડાં ધોઈ દે, જેથી કરીને આપણા ઘરનું સારું દેખાય અને ખરાબી ના દેખાય. એ વાત હાસી, બાનું પછી, કાઢ્યું છે તો પછી હા. બાનું કરવું પડે ને. બાકી તો હું તમારા દેરને ખબર પડી જાય તો ખોટી પ્રોબ્લેમ આવે ને, એમ થાય ને કે આ મારા મોટા ભાભી આ કામ ચાલુ કર્યું હશે. આ તમારા દેરના સ્વભાવનું તમને ખબર છે ને કે એનો સ્વભાવ કેટલો ગરમ છે, આકરો છે. એ તો મને ખબર છે, એટલે જ હું તને ના પાડું છું કે અમારા દેરને ખબર પડશે ને તો મારી ધૂળ કાઢ નાખશે અને તને ખીસા હે. કઈ મને તો ઠીક, મને તો હું તો સાંભળી લઉં, પણ તને ખીજાય ને એ મને ન ગમે. તમારા દેરને આટલી હિંમત કે મારી સામું બોલે? ઈ હિંમત હાલે જ નહીં. હા તો કઈ નો કે એ હારું હો, તો વાંધો નહીં. લે તો ક્યાં મારે ઉપાધિ કરવાની જરૂર છે? તો આપણે આ કામ ચાલુ જ રાખવું છે. રાખવું જ પડે ને. એમાં પાછું એવું છે કે આ બંગલો છે એ મારા પપ્પાનો છે, એટલા માટે તમારા દેર કઈ બોલી તો શકે નહીં. ક્યાં આ તો બનાવ્યો નતો આપણે આપણી આવકમાંથી ને. આ બનાવ્યો હતો, પણ જે મેન મકાન છે એ તમારા પપ્પાનું છે ને, એમાં ક્યાં આપણે રહીએ છીએ હવે? એમાં ભલે નથી રહેતા પણ નામ ઉપર તો અમારા છે ને. હા, ઈ નામ તારું હોય, તને દીધું હોય કરિયાવરમાં, ઈ ભલે ને રહ્યો, એમાં આપણે શું કરવો? ભલે ને પડ્યો. પેલા એમાં રહેતા અને આ જગ્યા તો પાછી અમારી છે મારા પપ્પાને, એટલે આ જગ્યા ઉપર તમારા દેરે પૈસા આપીને મકાન બનાવ્યું છે. ના વેલી જગ્યાની તો બે ભાઈની વાત થઈ હતી, અમને ફોન આવ્યો તો કે એક પ્લોટ લીધો છે. ઈ બીજો પ્લોટ લીધો છે. ઠીક, એવું છે. ઠીક, ઈ આ પ્લોટ નથી લીધો. હા હા, એટલા હા ઈ માટે. વાત હાસી. હાલ ને જે હોય એ, હા. આપણે તો રેવાથી કામ ને બેન હવે. હા. એટલે છે ને આ તમે જો કામની ઉપાધિ કરતા નહીં, આ તમને કામ તો અહીં મળી જ જાય. અને 6 મહિનામાં માતાજી તમે જો આમ નામ કામ કરતા રહેશો ને, 6 મહિના વરદીમાં તમારે પણ આવો ઘરનો બંગલો સિટીમાં થઈ જશે. અરે
કાંઈ આપણે કાંઈ નોખું થોડુંક છે, આપણું હંધુય હયારું જ છે. જો નોખાની ગણતરી કઈ કરવાની જ છે. જેના અન્ન નોખા એના મન નોખા. અરે પણ ભાઈઓ આજીવન તો ભેગા ન રહી ને. કાલ સવારે મારા સંતાન આવે, તમારા સંતાન આવે, પછી છોકરા બાંધે, તેમાંથી વડીલને બાંધવાનું થઈ જાય. એના કરતા આ બધાને આપણા મન એક હોય ને ત્યાં નોખું થઈ જાવ એટલે મીઠો આવકારો રે ભાભી. ના હવે સંતાન આવે ને એને સારા સંસ્કાર જ દેવાના. આપણે જેમ રહીએ ને એમ જ રહેવાનું. આપણે હું કામ એવું શીખડાવવું જોઈએ એને? હા એ વાત સાચી. હા. આખી જિંદગી કોઈ દિવસે ને અલગ જવાનું કઈ કાંઈ શું બોલે છે તું? કઈ નહીં ભાભી. કઈ વાંધો નથી ને તને? ના મને કઈ વાંધો નથી જરા પણ. કેમ તમને મોટું સહન બગાડે કરું. છે? મારી આ દાંત દુખે છે ને એટલે બહુ નથી પણ બોલાતો. દવા લઈ આવીને. દવા લેવામાં છે ને તું કોઈ દી હમજ નહીં કાંઈ. હા હવે તમે કેમ કેશો ને એમ હું કરીશ હો ને. પછી છે ને વધતું જાય, ખબર પડે નહીં ને કાંઈ. પછી કે મને ખીજાય. ખોટું ન લગાવતી હા, તારું દુઃખ મારાથી ન જોવાય ને એટલે. કાંઈ નહીં ભાભી તમે કોઈ વસ્તુની ઉપાધિ કરતા નહીં હો. અને આ પેલા દીપ્તિબેનનો હિસાબ આવી ગયો છે સાધના બહેનનો ને બધાનો? ના મેં એને આઈ જ કીધું, મેં તો હિસાબ કરી દેજો. તો કે ના કે કાલ કરી દઈએ. કઈ નહીં. કાંઈ વાંધો તો એવું લાગે ને તો એમને કહેજો કે મારામાં ઓનલાઈન પેમેન્ટ ટ્રાન્સફર કરી દે. કેવું? ઓનલાઈન નહીં. કેમ? એને કહેજો કે અમારા શેઠાણી છે ને એના મોબાઈલમાં પૈસા નાખી દેજો એટલે ઈ નાખી દેશે. પણ મોબાઈલમાં એમ થોડાક આવી જાય ઈ આવી કે જશે. હું નાખું કેવી રીતે નાખું? ઈ મોબાઈલથી મોબાઈલ તમને ન આવડે. એમના માટે મગજ જોઈએ જે તમારી પાસે નથી ને અમે તમારો દુરુપયોગ કરીએ છીએ. બોલે છે. હા કઈ નહીં ભાભી. એ મોબાઈલથી મોબાઈલ છે ને પૈસા આવે હું તમને શીખડાવીશ. તમારી પાસે મોબાઈલ આવશે ને પછી હું તમને શીખડાવીશ હો ને. હા પછી છે ને એક મોબાઈલ મારે લઈ લઉં. પછી એમાંય છે ને તું કે ને એવું ચાલુ કરી દેવું. એટલે શું છે કે પછી આપણે તાત્કાલિક પૈસા લઈ લઈએ ને કોઈ આપણા ખોટા કરી જાય નહીં પૈસા. અહીંયા કોઈ ખોટા નહીં કરે હું છું ને ત્યાં સુધી. એમ તો હું કેવી છું. હું કઈ 1 રૂપિયો મૂકવા થોડુંક કઈ કોઈને. હા કામ કરું એટલા તો રૂપિયા લઈ જ લેવાના. આપણે ઘર બાર લઈને બેઠા છીએ. ભાભી હા? પેલા તરુણભાઈનું પેમેન્ટ આવી ગયું છે કે એનું બાકી છે? હા એને આવી ગયા ને. તો એ પૈસા તમારી પાસે પડ્યા હા મારા પાસે પડ્યા છે. મેં ઓહ. હાસવીને જો ફોટો વાળી મૂકી છે? દીધા. મને આપી દેજો ને તો હું દવાખાને બતાવી આવું ને આ દાંતની દવા લેવા જાવી છે તો. હા કાંઈ વાંધો નહીં લઈ જાશે હો ને? હા કાંઈ નહીં તમે કપડાં ફટાફટ ધોઈ નાખો પછી હા. દેવાના આવી છે ને હુકાઈ જાય હાલ એટલે. ધોઈ નાખું પણ જોજે ખબર ન હા પડે. એ નહીં ખબર પડે. આપણા ઘરનું તો બધું કામ થઈ ગયું છે ને. હા ઈ તો હંધુય કરી નાખ્યું. વેલી 3:30 વાગ્યાની વીઠી હતી સવારની. હંધુય કામ પતાવી દીધું. સારું હારું હાલ. કામવાળી પણ મળી ગઈ અને રૂપિયા પણ મળવા માંડ્યા છે. સરસ હા. મારા ભાઈ પાસે કેટલો મસ્ત દિમાગ છે કે એને મને કેટલા બધી મસ્ત વિચાર આપ્યા છે. જલપા છે ને આખા ઘરના કામ કરી નાખે છે લે. એને થાકે નહીં લાગતો હોય. એ કામ કરે ને તો મને દઈ આવે છે. મને ના રે ના બા થાક શું લાગે એમાં હે? લે એ ભગવાન. પણ તું આખા ઘરના કામ કરશો લાવો હમણાં હાથ લાવો. હા હવે બોલો. પણ હાથ નથી દબાવવા મારે. તો? મને કાંઈ દુખતું પગ નથી. નહીં રેવા દે. સમજો બે ઘડી તું હા? આખા ઘરના કામ કરશો તો થાકી નો રે. હવે પાછા મારા પગ દબાય હાથ દબાય થાકી રે બટા તું. એમાં હું થાકવાનું હોય હવે હે? આ જો એટલા સોસાયટી વાળાના લુગડા ધો આપણા ધો. સોસાયટી એ ના એ એટલા આપણા એ તો બોલાય જાય. આ હું બનાય છે શહેરમાં રહેતી ન હોય ને એટલે બોલતા ન આવડે. આપણે કેટલા માણસ છીએ કપડાં ન ધોવાના હોય. પણ એટલે જ હું કહું છું તું બધાના કપડા ધો કચરા પોતા કર આ રાંધવાનું તારી ઉપર એટલે તું થાકી નથી રહેતી એમ હું તને કહું છું. થાકવાનું હું હોય. હુંડો એક ગાભા ધોઉં છું હમણાં જો ઓલું પોટલું પાછું માથીને લઈ આવી તો ઓલા દીપ્તિબેન આ પણ શેનું પટલું? ના ઈ તો ખાલી એમને બિસાડો નો હું ઓલું બ્લેન્કેટ હતો ને તે ધોવાતો નહોતો એનાથી મેં લાવો ને ધોઈ દઈએ. આમ જો બટા આ એટલું બધું છે ને હરક પદુડું ન થવે. હવે આજુબાજુના બ્લેન્કેટ તારે ધોવાનું શું કામ છે? એમાં હું હવે બા આપણે કઈ મફત થોડાક જોઈએ છે હું તો પૈસા લઈ લો. પૈસા લેશો એટલે હું તું બધા લુગડા ધોવાને પૈસા દેશો? ના હવે ઈ તો ખાલી મને ખાલી એને એમને એમ કીધું તું ઈ કે હું તને છે ને ખાલી ઈ કઈ લેવાના ન હોય. આમ જો આખા મારા હમ હાસુ બોલજે હો. આ જે હોય ને એ મને હાસે હાસુ કહી દેજો. જો ખોટું બોલીને તો તારો વારો છે. તમાર પાસે કઈ ખોટું થોડુંક બોલવાનું હોય વાતું કરો તી. પણ એ પોટલું લુગડા ને બધું કરશો એટલે મને છે ને થોડીક વેમ જાય. તું આજુબાજુ વાળાને લુગડા ધોવા લઈ આવીશો? બા ના હવે એવું કઈ કામ કરાતું ઈ છે. હું ઈ જ કહું છું આજુબાજુના કામ નહીં કરવાનું. બધાને ઘરે કામ વાળીઓ આવે છે તું શું કામ જાશો?
કપડાં સુકવવાના પડ્યા છે કઈ નહીં બા કઈ કામ છે નકર હું જાઉં સીરી પણ તારે શું કામ છે? બધાય કામ તો થઈ ગયા છે, હવે શું કામ છે? ખોલા કપડાં કેટલા બધા 2 ટબ ભરીને ભર્યા ને તે સૂકવી દઉં પણ એટલા બધા આપણે 6 જણાના 2 ટબ થાય લુગડા. ના ના ઈ તો છે ને ટુવાલ ને એવું બધું ધોવાનું આવ્યું હતું ને એટલે. મારે છે ને હમણાં લુગડા જોવા આવવું પડશે કે કોના લુગડા છે શું છે. મને ક્યાંક દાળમાં કાળું લાગે છે. સાસુ બોલજો, હજી કહું સાસુ બોલી જાય છે. જો ખોટું બોલીને એટલે તાર વારો છે. જે હોય ને હાસે હાસુ કહી દે. એક વાત કહું કોઈ કેતા નહીં હા ભાઈ કોઈ નહીં કહું, તમ તાર કે ને શું છે. નહીં કયો ને મારી ઉપર વિશ્વાસ નથી. હા તું ના પાડ એટલે હું કહું કોઈને. ઓરાવો નહીં તો બધા સાંભળી જાય પાછા. હા પણ કે ને એવી શું વાત છે? તાર કઈ જોઈ છે ના હવે જોતું નથી તો તને કઈ કોઈ કહે છે? ના હવે કોઈ નથી કેતું મને તો કોણ કહી જાય આ જીજ્ઞા કહે છે, કોણ કહે ના છે? ના ઈ તો બિસાડી કેવી ડાય ડમરી છે હો કાંઈ નો કે કઈ તને ખીજાતી ને વડકા બડકા નથી પડતી? ના રે ના વડકા શું ભરે એમાં ને કદાચ વડકા ભરે તો હું તો સાંભળી લઉં નહીં, તું કદાચ ગામડેથી આવીશો એટલે એને કદાચ ન ગમતું હોય તો વડકાય ભરે. એટલે હું પૂછું છું. ના, તું ના. એક વાત કહેવાની કે લે શું વાત છે? લે યાદ આવી ગયું પાછું હા તો એ આવી જ જાય ને. એમ તો હું કઈ ભૂલકણી નથી હો. તમ તારે મારી યાદ શક્તિ છે હજી વહી નથી ગઈ. ઓરાવો આ છે ને કોઈ કહેતા નહીં હો હા પણ નહીં કહું, હજી તને વિશ્વાસ નથી આવતો મારા ના. ઉપર. ઓરાવો કહું આ છે ને આપણી સોસાયટીના છે ને હંધાઈના કપડાં છે ને હું ધોવા લઈ આવું છું પણ તારે શું કામ છે બધાયના કપડાં ધોવાનું? હે કોને કીધું તને? અરે આપણને પૈસા મળે તું કામવાળી છો? હે એમાં કામ વાળાનું ને કામનું થોડુંક નાનું મોટું જોવાનું હોય. આપણા ઘરમાં રૂપિયા આવે ને જો આ તમારા દીકરાને કઈ કામ ધંધો નથી તે હું છે ને આ લુગડા ધોવા લઈ આવું અને ઈ છે ને ઇસ્ત્રી મારતી. આ તને કીધું કોને? આ બધું તને શીખવાડ્યું કોને? ઈ કે લુગડા લઈ આવાય, પૈસા મળે, ઘરવાળાને કામ ધંધો નથી. આ બધા રવાડે તને કોને સડાવી? હા શું બોલજો. કોઈ રવાડે ન ચડાવી. ઓરાવ કહો પછી તમે આખા બહુ વયા જાવ. પણ હું આમ કરું તો ખુરશી પડી જાય. પછી તું ઓરી આઈને હું પકડી રાખી એ છે ને આ મને સિગ્નાએ કીધું ઈ કે આ તમારે ઈ કે કાંઈ કામ ધંધો ન મળતો હોય ને મારા જેઠને હા ને તમને ઈ કે કામ કરવું બહુ ગમતું હોય ને તો એમ કરો ને ભાભી ઈ કે આ હંધાઈ ના ઈ કે લુગડા ધોવા લઈ લ્યો ઈ કે ને ઈ કે જો પૈસા આવે અને રોજનો 1000 રૂપિયો મળે ઈ કે મહિનાના થાય તો 1000 ઈ કે તો મેં તો કામ કર્યા જેવું છે. મેં તો મને હું વાંધો લાઈને હું કરવા માંડું. પછી મને કહે કે કોઈને કહેતા નહીં ઈ કે. મેં કીધું હારું નહીં કહું. મીઠાન તાણ નહીં, એને કામવાળી કહેવાય. તું કામવાળી છો? લે એમાં હું કામવાળી હોય ને ઈ એકાબીજાને લુગડા ધોવે ને કામ કરે. આ તને એક કામવાળી ગણી એને. જોવો બા ઈ મારે સાંભળવું નથી. તમે હું કીધું તું હું કોઈને નહીં કહું? કોઈ નહીં કહું પણ હું તને કહું છું. ના તમે કોઈને કહેતા નહીં. જો મારા લુગડા કેટલા બધા પડ્યા પાસે ટાઈમે દેવાના હોય હું કઈ આવું. તને રૂપિયા આપે ઈ બધા? હા રૂપિયા આપે ને હું ને આ તો એ કોઈને કહેતા નહીં પાછા. નહીં કહું જા. હા હા જો થોડી ભટુડી રહી બિચારી બોલી છેતરી ને ફતરીને ખાઈ જાય. હવે આને કોણ સમજાવે? આ નવરા બેહી ગયા. ઓલી ઇસ્ત્રી થઈ ગઈ કપડાને દેવા જવા છો. મને કેવું પડે કઈ તારે હા તો વાંધો નહીં. બધી ગહી નાખી આમ જો ઘડીએ ઘડી આ મારા લુગડાને છે ને મારતા ભૂલી ગયો ઈ બધા કરી નાખ્યા બહારના. હા એ આપડા નો થાય ઈ હાલે આપણે કામ કરવું હોય. આ મેં તમને પટ્ટાવાળા નોકરી કરવા ના પાડી હતી તો સોસાયટીના કામ ચાલુ કરી દીધા એમ ને? તે પણ વાંધો શું છે મારે તો કામ કરવું ભાઈ. પણ નવું એમ નથી નહીં, ન્યા ઈ ગટર લાઈન ની ખોદતા હોય ઈ ખોદવા જવાનું ઈ સારું લાગે કામ તમને? 500 રૂપિયા દે 3 કલાકમાં કામ પતી જાય. ઓલો ગટર બધાયની સાફ કરે છે. ગટર ની પાણીની લાઈન નખાય છે ને હા. ન્યા નથી ઓલું પાઇપ લાઈન નાખવા માટે ન્યા ભાઈ કામે જાય. અરે પણ મારામાં બળ છે તો ઈ કે ઢાંકણા ઉસકવાના હતા તો ઈ કે ઉસકીને નાખી જો. 500 રૂપિયા આપ્યા. મહિનાના 15000 થાય. હું ભાભી તમે તે પણ 15000 થાય મહિનાના તી આ કામ. જો મારી વાત સાંભળો, આપણે આપણા છે ને સ્ટેટસ પ્રમાણે છે ને ભાભી કામ કરવું જોઈએ. આ સારું ન લાગે. સ્ટેટસ આ જો જીગુના ફોનમાં આવે ને સ્ટેટસ એની વાત કરે. હવે એની વાત નથી કરતો મોટા ભાઈ. આપણા છે ને આપણા મોભા પ્રમાણે આપણા મોભો હવે ઈ બધો દેહમાં હોય મોભો ને એવું અહીંયા કઈ હોય નહીં. કામ કરવું જ પડે હેરમાં. જેટલા જણા ઘરમાં એટલા બધાયને કામ કરવું પડે. પણ કામ કરવાની કોઈ ના નથી પાડતું, પણ સારું કામ કરાય. હવે જો તું આવું બધું કામ કરતો કોક એમ ન કહે કે ભાઈ આ રાજનો ભાઈ કેમ આવા કામ કરે છે? એમ એટલે સારું કામ કરવાનું. હાવ નવરા બેઠા નખો ખોદવું એના કરતા કામ કરે 2 પૈસા આવે તો એ કરી. ભાભી
આપણે આવા પૈસા નથી કમાવા. મેં કીધું તમને કે તમે કામે આ મારા ભાઈને કામે મોકલો એમ. આ છે ને અહીંયા ઘરમાં શાંતિ રહો ને. હું એના નોકરીની વ્યવસ્થા કરી જ રહ્યો છું. મારે વાત થઈ ગઈ છે કે અમારા ભાઈને મોકલવાના છે. થાય તઈએ વાત તઈએ પછી આપણે મૂકી દેવું. ભાભી તમે ત્યાં પણ એક બીજું કારસ્તાન કહું તમે- ભાભીને હું આખી સોસાયટીના કપડાં ધોવા લઈ આવે છે આપણી ઘરે. ઓલી લોન્ડ્રી કઈ ને ઈ ખોલીશ. હું હા હા જો રૂપાળીએ આપણા ઘરમાં સોસાયટીમાં સોસાયટીના આજુબાજુ. કપડાં ઘરમાં ધોવે. હા ભાભી હા? આ હું કે મમ્મી હે આ કપડાં ધોવા તમે ઘરે લાવો છો? હા કઈ દે. ના હવે ઈ તો ખાલી છે ને જો મારી વાત સાંભળો. ના ના તમે હાસુ બોલો. હા લઈ આવું છું ને જો પણ રોજનો 1000 રૂપિયો મહિનાના 30000 થાય ને 15 આના 45,000 રૂપિયો થયો. તમને બે જણાને કઈ વિચાર આવે છે? લે. અહીંયા હું કઈ લોન્ડ્રી ખોલવાની છે? પણ ઈ પૈસા અમે નથી રાખતા. જીગુના ફોનમાં નખાઈશો ને હા તો- ઈ ઓમાં ઈ કે એટલે- એટલે આ વાતની જીગુને ખબર છે. હા એને તો સીંજ્યું કે આ કામ કરો પૈસા મળે. હા મને એમ જ કહેતી હતી. એને એમ કીધું ઈ કે છે ને તમારે ઈ કે કામ જ કરવું હોય ને તમને કંટાળો આવે ને તો ઈ કે સોસાયટીના કપડાં ધોવા માંડો ઈ કે હું કોઈને કહીશ નહીં કે આ અમારા ઘરમાં મારી જેઠાણી છે હું હંતાને એમ કહી કે કામ વારી છે ઈ. જીગુ આ જીગુ રહેવા દે ને ભાઈ. એમાં દ્યો ને શાંતિ રાખો તમે બી. જોવો, પૈસા આપણે બસ ભાઈ તેલ લેવા જા પૈસા. બીજું ઘર બની જાય અમારા હાટું. બોલો ને આ તો જો. આ ભાભી આખી સોસાયટીના કપડાં ધોવે છે એ વાતની તને ખબર છે? હે તને કહું તને ખબર છે? અને તે જ આ રસ્તો એને સીંધ્યો. એટલે ભાભી એવું કહેતા હતા તને પણ મારી વાત સાંભળો ભાભી એવું કહેતા હતા કે હું ઘરે ઘરે જઈને કપડાં ધોઉં કામ બાંધવી લઉં એટલે હું કે એવું ના કરાય ભાભી તમારે 2 પૈસા કમાવા જોઈએ ને તો એક કામ કરો તમે ઘરે કપડાં ધોવા લઈ આવો બધાયના એ કે મને બીજું તો કાંઈ નથી આવડતું મને ઘરે કંટાળો આવે એટલે મેં રસ્તો આપ્યો કે તમે કપડાં ધોઈ આવો અને ઇસ્ત્રી કરીને દઈ દો કપડાં 2 પૈસા આવે ના એ- મેં એવું નહોતું કીધું કે ઘરે ઘરે કામ કરવા જાવ એને આઈડિયો કીધો તો એ બુદ્ધિની બારદાન તને કઈ ભાન પડે છે? ઈ ગામડેથી આવ્યા તું તો ગામડેથી નથી આવી ને. તારા મગજમાં કઈ વિચાર આવે? આ લોકોને ખબર પડે તો કેવું લાગે? તારે ના નો પડાય. કામ નાનું હોય કે મોટું હોય જો રાજભાઈ એમાં એનો વાંક જરાય નથી. એને મને શું કીધું ઈ કે આ છે ને જો ઘર અમારું છે હવે તમે કમાવ ને ઈ પૈસા ભેગા થઈ જાય ને તો તમારે એક ઘર થઈ જાય એટલે મેં એને તો હારા કીધું માટે બધું. કહ્યું આ બધું અમારું તમારું ક્યાં આવ્યું આમાં વચમાં? હે હું માંડ્યું છે બધું ઘરમાં? કહ્યું ને આ ઘર આપણું છે એટલે તમને પહેલા જ કીધું હતું. બસ ચૂપ થા. ઘર આપણું છે વાળી. તને મારે શું કેવું? અગર એક અડબોત પડી જાય ને તો બત્રી બહાર વી આવશે. કામ હું આને પટ્ટાવાળાની નોકરી નથી કરવા દેતો અને તું આવા હલકા કામ કરીને આ ઘરની આબરૂ ધૂળમાં મેળવવાની તારે? અને કોઈ આમ પણ જો કામ છે ને નાના કે મોટા ના હોય હા અત્યારે ઘરે બેઠા કામ કરે છે કાલ સવારે મોટી શોપ પણ કરશે લોન્ડ્રીની રાજભાઈ જો કોઈને ખબર નથી ઈ છે ને એને એમ જ કીધું છે કે આ છે ને અમારા ઘરના કામ વાળી છે હા. એટલે કોઈને ખબર નહીં પડે કે હું આ ઘરની વહુ છું એમ. પણ ચૂપ બેહો. જ્યાં એટલે સુધી તમને ને આ ઘરની કામવાળી ગણાવી? હા એને બિસાડીએ બાનું કર્યું આપણે ઓલી થાય ને ઓલું નીચું ન દેખાય એટલે પણ ભાભી તમને કઈ ખબર પડે? હા. અને તને હા તારા જેઠાણી છે તું એના ઘરની કામવાળી સોસાયટીમાં બતાવીશો બધાને? તો શું કરવું ક્રેડિટ ડાઉન થાય છે તો તારું હગું આ કામ કરે તો ક્રેડિટ ડાઉન ન થાય? આવા રસ્તા ચીંધેશો તે? એટલે જ કોઈ કીધું નથી કે મારી જેઠાણી છે એટલે તો કીધું કામવાળી બાઈ અમે ગામડેથી લાવ્યા છીએ કામ કરવા માટે પણ જો હું બેઠી છું ને ત્યાં સુધી તારું ને મારું નહીં કરાય. આ બેયનો છે ને હરખો ભાગ છે. આ તારું મારું કરવાનું કોણે કીધું? જો મોટા ભાઈ હું તમને સીધી વાત કરી દઉં છું. તમને અહીંયા ન ગમતું હોય ને તો તમે ગામડે રહેવા વૈયા જાઓ. તમારે પૈસા ટકા હું મોકલી અહીંથી. પણ તમારે છે ને આવા હલકા કામ નથી કરવાના. તું મારો ભાઈ છો, દુશ્મન નથી. પણ અમને શું ખબર અમને તો આ શીખવાડે એમ કરીએ. અમને છે ને નવરા બેહીને ગમતું નથી. મહેનતનો રોટલો ખાવો ગમે છે. ને અમારે તો અહીંયા આવવું જ નહોતું ભાઈ. આ તો કિસ્મતના હાર્યા. ભગવાનને કરવું ને વરસાદ ન છો. દુષ્કાળ જેવું લાગ્યું એટલે પાણીની કમી થઈ ગઈ. તમે અહીંયા આવી આવ્યા. કાંઈ વાંધો ના હાલો ને આપણે ગામડા જો ફેરા ભાઈ. થઈ જાય. તમે એક કામ કરો, તમને નથી ગમતું ને તો તમે ગામડે રહો, કાંઈ વાંધો નહીં. હા ગામડે રહો ને તો શાંતિથી ઇજ્જત રોટલો ખાઓ. હા બાકી અહીંયા તમે આવું કામ કરશો ને તો હું હરખે નહીં રહી શકું. એમ તો તમે પ્રેમથી બે ગામડે રહો. હવે અહીંયા રહીને કામ કરો શું થઈ ગયું એમાં તું ચૂપ રહે કીધું ને એકવાર. તારે વચ્ચે કાંઈ બોલવાનું નથી. મને નહોતી ખબર કે તારા કારસ્તાન આવા હોત થાય. હા તારી જેઠાણી છે એને તું કામવાળી દર્શાવે તો હલકી તારી નહીં થાય? કાલ કોકને ખબર પડશે કે એની જેઠાણી છે તો
હું તો મારા બધાને કહેતો જ ફરું આ મારો ભાઈ છે, તો એને બધાને ખબર છે સોસાયટીમાં કે આ મારો ભાઈ છે, તો બધાને ખબર જ હોય, ઘરે જઈને બધા વાતો કરતા જ હોય. હાથે કરીને ઘરની હલકી કરો છો, ખબર નથી પડતી એટલી કે આપણે આવું ન કરાય, તારે અમુકને ના પાડવાની હોય. પણ મને નથી કોઈ પૂછતું. મને ખબર નહોતી આ બધું આણે કર્યું એ. જુઓ ભાઈ, તમને તમારું જે મન કે નહીં કરો, પણ તમને હલકું કામ કરાવવા હું નથી માંગતો. તમને તમારા ગામડે રહેવું હોય તો રહ્યો, વરા સારું હોય કે મોડું હોય, ભગવાને આપણને દીધું છે. હું 2 ઘર સંભાળી શકું છું, પૈસા ટકા હું ઘટવા નહીં દઉં. તમને ન ફાવતું હોય ને તો પ્રેમથી ગામડે રહો, જરૂર નથી કે બધાને શહેરમાં ફાવી જ જાય. બરાબર? અમને તો ફાવે જ છે, અમને તો કોઈ વાંધો નથી. પણ જો ભાઈ, નાના મોટા કામ કરવા એ કંઈ ગુનો નથી. કામ કામ હોય, નાનું હોય કે મોટું હોય. હવે અને ઘરની કામવાળી કે તેમાં શું થઈ ગયું? કામ કરવાવાળી વ્યક્તિ હોય એને કામવાળી કહેવાય. હું કામ કરું છું તો કામવાળો જ કહેવાઉં. એમાં ત્યાં કંઈ ભાઈ વહુ એવું બધું ન આવે. પણ એમાં રાજભાઈની એ વાત ખોટી નથી. એ બિસાડાનું નામ હોય ને પછી નામ ખરાબ ન થાય. જુઓ મોટા ભાઈ, હું સારી પોસ્ટ ઉપર હોઉં ને કોક મને એમ કહે કે તારો ભાઈ આ પટ્ટાવાળાની નોકરી કરે તો કેવું લાગે? મારું કાળજું ન ઘવાઈ જાય? એ ના ના, એવું કઈ કામ નહીં કરીએ. બસ હવે અમે મૂકી દેવું કામ. ના ના, હવે એનું નામ જ બહુ મોટું છે આ સોસાયટીમાં, હેરમાં. તો આપણે અહીંયા રહીને એને ખોટો ધૂળ ઉડાડવીને એના નામ ઉપર. જુઓ મોટા ભાઈ, એવી ધૂળ ઉડાડવાની વાત નથી. મેં તમારે હાટું કામ ગોઈતું જ છે, નથી ગોઈતું એવું નહીં. પણ આ તો તમે નવીરા ન બેહી શકો ને એટલે કહું છું. અમે તો 5-15 દી રજા હોય તો બેહવું પડે, એવું કાંઈ નથી હોતું. હા તે મેં કીધું તું ને સારું કામ મળશે તો અમે આ બધું મૂકી દેવું. હા, ને એ આને કીધું એટલે અમને ક્યાં કઈ ખબર જો. પડશે. હવે બીજી વાર છે ને આવી કાંઈક રમત કરી છે ને તો એક ધ્યાન રાખજે, વારો પડી જાય. પૂછા ઘાંસ્યા વગરની દોડડાઈ થાય છે, પૂછા વગર કોઈ કામ નહીં કરતી. અને ભાઈ સારું, નહીં કરું બીજું હું. બસ મોઢું સીધું રાખીને બોલ. અને ભાઈ તમારે છે ને હવે નોકરી કરવી હોય ને તમે ગોતી રાખી છે, ને શાંતિ રહો. તમને ફાવે તો રહેજો, તમને ન ફાવે તો ગામડે વયા જજો. અને ભાભી, હવે મને પૂછ્યા વગર જો ઘરમાં કાંઈ આડવડું કામ કર્યું છે ને તો ધ્યાન રાખજો, તમારો વારો પડી જાય. ના ના, હવે હંધુય પૂછી તમને. જાઓ, હા, ઘરના કામ હોય કરો, બહારના કામ નથી કરવા. અને જેના કપડાં લેવાય ને પાછા દઈ આવજો. બેહો.